ક્યારે તમને ડિફિકલ્ટી કે ચેલેન્જીસ ફીલ ના થઈ કે આ કઈ રીતે હું શીખીશ? માણસમાં ક્યુરિયોસિટી હોવી જોઈએ. પીનટમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને છે કે જે લોકો એકચ્યુઅલી પરચેસ કરે છે? પ્રોડક્ટ નથી ગોતવી કે જેનું ફ્યુચર ઓછું હોય. ઇઝ ઇટ ટોટલ પોસિબલ કે આપણે ફાઇનલ ફેઝ 4 માં આપણે પીચ આપેલી છે અને પછી આપણો શો લાઈવ ના થાય? પોસિબલ છે. 90 સેકન્ડ એવી વસ્તુ છે કે એની અંદર જે વ્યુઅર જે છે ને એ ખેંચાવાનો છે. કેમ કે ખોટા બિઝનેસ એમાં ઘણી આવતા હોય ખાલી માર્કેટિંગ કરવા માટે. એને આઈડિયા આવી ગયો છે કે આ પ્રાઇસ પોઈન્ટ ઉપર ઇન્ડિયન કન્ઝ્યુમર જે છે ને એ પરચેસ કરે છે. શાર્ક ટેન્ક પછી અથવા ઇન્વેસ્ટર આવ્યા પછી લોકોનો ટ્રસ્ટ વધી જાય કે ભાઈ વિઝિબિલિટી એટલી બધી વધી જાય એક શોમાં આવવાથી, તો એનું તમારી રેવન્યુ ઉપર કેવું ઇમ્પેક્ટ પડ્યું? શાર્ક ટેન્ક પછી આજના 30 દિવસની વાત કરું તો છેલ્લા 30 દિવસનો રેવન્યુ કદાચ એક્ઝેક્ટલી મને યાદ છે ને, મેં કાલે જ જોયું હતું કે એવું નથી કે શાર્ક ટેન્ક ઓવરનાઇટ તમારી સક્સેસ મળે છે. ઇન્ડિયામાં હેલ્ધી ફેટની ડેફિશિયન્સી છે જ નહીં. પાછું ડિફિકલ્ટ એટલે લાગે તમને કે કોઈ નોર્મલ માણસ નથી? એટલે મને એવું લાગતું હતું કે એ શો હશે ને સ્ક્રિપ્ટેડ હશે. અમારી પ્રોસેસ જ અમારું કે ને કે યુએસપી છે. ઇન્ડિયાની ટોપ પીનટ બટર કંપનીઓ જે છે એને મને એપ્રોચ કર્યો હતો કે તમે વ્હાઇટ લેબલિંગ સ્ટાર્ટ કરી દો અમારા માટે. મેં ઇનોવેશન કર્યું છે તો એનું ફળ તો મને જ મળવું જોઈએ કે શેક ઇટ, બેક ઇટ, સ્પ્રેડ ઇટ. અમારું 99% ઓનલાઈન છે. દરરોજ ડિફિકલ્ટી તો આવવાની જ છે. કોઈ પણ બિઝનેસની અંદર એવું નથી કે સેટ થઈ ગયા એટલે બસ પૂરું. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે તમને એડવાઇસ બહુ બધી મળશે. પીનટ બટર પાવડર એટલે શું યાદ આવતી? માય પીવી. મારો વિઝન એવું છે કે બેસ્ટ સેલરમાં નંબર 1 હું હોઉં. મને ઘણી બધી એજન્સી આવતી કે તમે 5 લાખ રૂપિયા નાખો 10-20 લાખનો સેલ મળશે. મોટી કંપની માટે જેને કામ કર્યું જરૂર નથી કે તમારી કંપની માટે વર્ક કરે જ. સક્સેસની વ્યાખ્યા મારા માટે એમ એવી છે કે ભગવાન ઉપરનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ. મેં બુકમાં વાંચેલું, ઓનેસ્ટી ઇઝ અ વેરી એક્સપેન્સિવ થિંગ્સ, ડોન્ટ એક્સપેક્ટ ફ્રોમ ચીપ પીપલ. નમસ્કાર મિત્રો, આજે એક એવા વ્યક્તિને મળવાનો દિવસ કે જે માણસે એક સામાન્ય વિચારથી અસામાન્ય કોન્ફિડન્સ ઊભો થયો. અમરેલીના માત્ર એક નાનકડા ગામથી એને પોતાના જર્નીની શરૂઆત કરી. આજે બહુ મોટા વિઝનથી કામ કરે છે. કોઈ પણ વસ્તુ રિયાલિટીમાં વિચારવી અને એને એપ્લિકેબલ કરવી, આ બંને વસ્તુમાં બહુ મોટો ફરક છે. એ વ્યક્તિએ આપણી લાઈફના એટલે કે આપણી જ લાઈફસ્ટાઈલના એક નાનકડા પ્રોબ્લેમ ઉપર કામ કર્યું અને એ પ્રોબ્લેમને બહુ મોટા બિઝનેસ આઈડિયામાં કન્વર્ટ કર્યો. આપણે બધા જનો પ્રિય અને દરેક બિઝનેસમેનને જે શો ગમતો જ હોય એ શો એટલે શાર્ક ટેન્ક ઇન્ડિયા. સિઝન 5માં અપીર થયા. શાર્કની સામે પીચ આપવી, પોતાની વેલ્યુએશન ઉપર કંપનીને ડિફેન્ડ કરવી અને રિયલ આન્સર આપવા એ બહુ ક્રિટિકલ વસ્તુ હોય છે. શોમાં આપણે જેટલી વસ્તુ જોઈ છે એ એકચ્યુઅલ નથી, એ પણ એડિટેડ છે. તો એના રિયલ એક્સપિરિયન્સ કેવા હોય, આપણે પણ ત્યાં જવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ, શું આજે એવા કંપનીમાં ચેન્જીસ કરવા જોઈએ, આવી ઘણી બધી બાબત ઉપર આપણે આજે વાત કરવાના છે. સો પ્લીઝ વેલકમ ફ્રોમ અમરેલી, ફાઉન્ડર ઓફ માય પીબી, મિસ્ટર પૂજન કાછડિયા ઓન શો. પૂજનભાઈ નમસ્તે. થેન્ક યુ માતંગભાઈ, તમે મને આમંત્રણ આપ્યું એમપી ટોક્સની અંદર. ખૂબ આનંદ થયો. સરસ સાહેબ, તમે આજે પધાર્યા. આજે ઘણી બધી એવી વાત કરવાના છે જે પબ્લિકને હજી સુધી ખબર જ નથી. કેટલી વાતો કેવું હોય કે પૈસા આપતા થાય જ નહીં, એના માટે એક સ્પેશિયલ અનુભવ જ લેવો પડતો હોય. અને બુક કરતાં જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ વાત કરતો હોય તો એ વાતમાં ડેપ્થ હોય અને વાતમાં ઊંડાણ હોય. એટલે આ સિચ્યુએશન મારે પણ થતી, કેમ કે શાર્ક ટેન્કમાં જ્યારે જવું હતું ને તો મને આવું કંઈ ગાઈડન્સ નહોતું મળ્યું. પણ અત્યારે એમ થાય કોઈક મને પૂછે ને તો એને ડેફિનેટલી હું સારામાં સારી રીતે હું ગાઈડ કરી શકીશ. પૂજનભાઈ, સૌથી પહેલાં અભિનંદન. શાર્ક ટેન્કમાં તમારો એપિસોડ બધા જ લોકોએ જોયો અને એકદમ સારો હતો. પરંતુ પેલું કહેવાય ને, કોઈ પણ સફળ સ્ટોરીમાં શરૂઆત મહત્વની હોય. તો આપણે એના ઉપર જ વાત કરી. તમારી બિગિનિંગ જર્ની કઈ રીતના હતી? શાર્ક ટેન્કમાં જવું એ મારું પહેલેથી નક્કી હતું. પહેલે એટલે હું કદાચ શાર્ક ટેન્ક જોવાની શરૂઆત કોરોનામાં મેં સ્ટાર્ટ કરી હતી. ત્યારે ઇન્ડિયાનું શાર્ક ટેન્ક એ ચાલુ નહોતું થયું, પણ યુએસનું જે હતું એ શાર્ક ટેન્ક હું જોતો હતો. અને ત્યારે આમ નક્કી કર્યું હતું એક દિવસ શાર્ક ટેન્કમાં જવું છે, પણ પ્રોડક્ટ નક્કી નહોતી ત્યારે કે આ બનાવીશ. પણ હું મારા ભાઈ શાર્ક ટેન્ક જોતા હતા અને સિઝન 1 સ્ટાર્ટ થઈ પછી ખબર પડી કે બિઝનેસની અંદર D2C, ખાસ તો D2C બ્રાન્ડની અંદર કે શું શું કામ કરે છે. જેમ કે આપણે શાર્ક ટેન્કમાં એવું જોતા હોય કે એબિટા છે, પેટ છે, પછી કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ જે છે, આ બધી ટર્મ શું છે, એ કેમ કામ કરે છે, પરફોર્મન્સ માર્કેટિંગ છે. તો આ બધી જ વસ્તુઓ શું છે, કેમ કામ કરે છે, આ બધું હું શીખતો હતો શાર્ક ટેન્કમાંથી. અને 4 વર્ષથી એ શાર્ક ટેન્ક સિઝન 1માં નક્કી કર્યું જવું છે. પ્રોડક્ટ નક્કી નહોતી. ત્યારે એક પ્રોડક્ટ મેં નક્કી કરી કે આના ઉપર અમે વર્ક કરીએ. પછી થોડોક સમય એવું લાગ્યું કે હેમ્પ સીડ એક આવે છે જે ઉત્તરાખંડની પહાડીમાં ઉગે છે.
તો પણ એમાં કેવું એક એની અંદર એક પેલો કહેવાય નશાકારક પદાર્થ પણ હોય છે. તો લોકોને કન્વિન્સ કરવામાં તકલીફ પડતી હતી કે એનો એક સીડ આવે છે, એમાં એ પદાર્થ નથી હોતો. તો હું એ લોકોને સમજાવવા જાઉં તો મારા કેટલાય વર્ષો નીકળી જશે કે જે મોટો થઈ જશે ત્યારે બિઝનેસ મોટો થાય. ત્યારે મેં પ્રોડક્ટ કેન્સલ રાખી. પછી મેં કીધું કે હવે એક્સપ્લોર કરવાનું ચાલુ કરી કે પ્રોડક્ટ આપણે લોન્ચ કરવી છે. અને અમે બે ભાઈઓ છે. મારો મોટા ભાઈ છે મૌલિક કાછડિયા. તો અમે બે નક્કી કર્યું હતું કે સાથે જ રહેશું, ફેમિલીમાં રહેવું છે, અમરેલીમાં રહેવું છે. વાહ. એટલે આ મારું પહેલું વિઝન એક આ જ હતું. અને ત્યારે નક્કી કર્યું કે અહીંયા કઈ પ્રોડક્ટ, તો કોટન અને પીનટ, આ બેમાંથી જ આગળ વધી શકવાનું, કેમ કે આ બે જ વસ્તુ એવી હતી કે જે અમરેલીમાં બને છે, બાકી કોઈ પ્રોડક્ટ નહોતી. તો કોટનને અત્યારે હોલ્ડ રાખી હતી. અને પીનટ જે છે સિંગદાણા, તો સિંગદાણાને અમે શું કર્યું કે પીનટ વર્લ્ડની જેટલી પણ ઈ-કોમર્સ વેબસાઇટ છે, જેમ કે યુએસ છે તો યુએસમાં ઈબે છે, થાઈલેન્ડ છે ત્યાં લઝદા છે, યુએઈ છે તો ત્યાં નૂન કરીને એક સ્ટોર જે છે, આ બધા જોતો કે ત્યાં પીનટમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને છે કે જે લોકો એકચ્યુઅલી પરચેસ કરે છે. એવું નહીં કે ખાલી ટ્રેન્ડી પ્રોડક્ટ હોય. જેમ કે અત્યારે તમને કદાચ ખબર હશે કે એક પ્રોડક્ટ બહુ ટ્રેન્ડમાં છે, ગ્રીન પેલું માચા. હા, અત્યારે ટ્રેન્ડમાં છે. તો એ કેવું છે, એક ટ્રેન્ડ છે પણ પછી એને 5-10 વર્ષ પછી એનો ટ્રેન્ડ પૂરો થઈ જશે, કેમ કે અત્યારે કંઈક નવી પ્રોડક્ટ આવી જશે કે રિયલ કોન્ક્રીટ ના હોય કે સુકામી પ્રોડક્ટ પરચેસ કરવી છે. હા, એટલે ત્યારે નક્કી કર્યું કે એવી પ્રોડક્ટ નથી ગોતવી કે જેનું ફ્યુચર ઓછું હોય. ત્યારે પછી યુએસના એમેઝોન ઉપર ગયો, પીનટ વર્લ્ડ નાખ્યો અને પીનટ બટર કેટેગરીમાં ગયો. તો બેસ્ટ સેલર પીનટ બટર હતા એ પાવડર ફોર્મવાળા હતા. અને પછી મેં એની હિસ્ટ્રી જાણવાનું ચાલુ કરી કે કઈ કંપની ક્યારે સ્ટાર્ટ થઈ હતી, એનો રેવન્યુ કેટલો છે. અને ત્યારે જોયું કે PB2 કરીને એક બ્રાન્ડ હતી, 2007થી શરૂઆત થઈ હતી. અને અત્યારે પણ સારો એવો પીનટ બટર જેટલું અહીં કરે છે એટલું ત્યાં પાવડર કરે છે. એટલે ત્યારે મેં નક્કી કર્યું ચાલ આ પ્રોડક્ટ છે જેને કરવાની. પછી 2 વર્ષ સુધી મેં આની અંદર જ આખું રિસર્ચ સ્ટાર્ટ કર્યું હતું. એક સરસ વાત કરી કે ઘણા બધા ટર્મ એવા હોય, કસ્ટમર ઇક્વાઇઝેશન કોસ્ટ છે, ઈબીટા છે. તો આપણે કેવું હોય કે સ્મોલ ટાઉનમાંથી બેકગ્રાઉન્ડ આપણું હોય નહીં. સપોઝ જ્યાં સુધી મારી ભૂલ નથી થતી, પપ્પાને લોકો બિઝનેસ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી ન હોય, ખેતી કરતા હોય આપણા પપ્પા, અથવા આપણે પોતે સ્ટડીઝ કરતા હોય ત્યારે બધું મગજમાં ના હોય. બહાર કેવું હોય, ફાઇનાન્સનો ટર્મ બધા સ્ટડી કરતા હોય, સબ્જેક્ટ સ્પેસિફિક ફાઇનાન્સ લખતા હોય. હવે કોલેજ સુધી તો આપણે એ ખબર ન હોય કે આપણે કયા સ્ટ્રીમમાં જવું છે કે શેમાં આપણે કામ કરવું છે. તો ક્યારે તમને ડિફિકલ્ટી કે ચેલેન્જીસ ફીલ ના થઈ કે આ કઈ રીતે હું શીખીશ? એટલે એક તો છે ને કે માણસમાં ક્યુરિયોસિટી હોવી જોઈએ, કે કાંઈક જિજ્ઞાસા હોય ને માણસમાં કે મારે આ શીખવું છે. તો અત્યારે તો કેવું ડિજિટલ, અત્યારે ચેટ જીપીટી છે, એઆઈ છે, જેમિનાઈ છે, અત્યારે એટલા પ્લેટફોર્મ અત્યારે સારા એવા છે કે જે તમને જે કોઈ કન્સલ્ટન્ટ જેટલો સારો જવાબ ન આપે એની કરતાં સારો જવાબ આપી શકે. તો મેં બધું શીખવું હતું ને તો યુટ્યુબ છે, ગૂગલ છે, જેમિનાઈ છે, ક્લાઉડ છે, તો આ બધા પ્લેટફોર્મ ઉપર હું સર્ચ કરતો, જોતો, એ બધી ટર્મ શીખતો. ખાસ તો શાર્ક ટેન્કમાં જ્યારે વાતચીત થતી હતી એ એક વર્ડને હું પકડી રાખતો, એ પછી બીજા દિવસો સર્ચ કરતો આને આ વાત કરી હતી શું છે, બરોબર, એની ડેફિનેશન શું છે, એ ક્યાં કામ આવે છે, એને ક્યાં સુધી લઈ જવાનો હોય, તો એ બધું શીખતો એમાંથી. એટલે હતું ડિફિકલ્ટ હતું, પણ ધીરે ધીરે આ બધું સ્ટાર્ટ થયું હતું કે 2 વર્ષમાં આ બધું એક શબ્દ ધીરે ધીરે શીખા છે. પ્રોડક્ટ જર્ની ઉપર તો આપણે ડિટેલમાં વાત કરવાની જ છે. થોડો શાર્ક ટેન્કને લગતી વાત કરી, કારણ કે આજે ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ હોય, અમને બી પૂછતા હોય, જે લોકો ગયા હોય તો અમને તો આજ ઘણા બધા લોકો પૂછતા હોય. સપોઝ ગુજરાતમાંથી અથવા કોઈ પણ વ્યક્તિને ત્યાં જવું હોય તો એના જે શરૂઆતના 2-3 સ્ટેપ્સ હોય કે રજીસ્ટ્રેશન શું હોય, કેટલા રાઉન્ડ હોય, અને ફાઇનલ એ પીચ આપવા માટે શાર્કની સામે આવે એ સુધીની પ્રોસેસ શું હોય? જનરલી છે ને કે શાર્ક ટેન્કની સિઝન શરૂ થાય છે ને 6 મહિના પહેલા પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. છેલ્લા 5 વર્ષનો એવો ટ્રેન્ડ છે કે શાર્ક ટેન્ક જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવે છે. તો આના ફોર્મનું સ્ટાર્ટિંગ જૂન અથવા જુલાઈમાં થાય. તો ત્યારે ફર્સ્ટ ફેઝનું ફોર્મ આવે છે, જેમાં આપણે ફેઝ 1 એને કહે છે. તો એમાં આપણે પોતાની કંપની ડિટેલ્સ અને બેઝિક ઇન્ટ્રો આપવાની કે શું પ્રોબ્લેમ સોલ્વ કરો છો, શું પ્રોડક્ટ છે ને શું યુએસપી છે, બસ દેટ્સ ઇટ, આટલું જ. અને ત્યારે ફાઇનાન્સનો ડેટા કાંઈ નથી માગતા. તો આ ફર્સ્ટ ફેઝ હોય છે જેની અંદર 1 લાખ લોકો જ ફોર્મ ભરે છે ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા. 1 લાખથી વધુ આ ફોર્મ ભરાય છે. એટલે આમ કહો તો આજની ગવર્મેન્ટ એક્ઝામ જેવું જ એક કહી શકાય. તો એટલું ડિફિકલ્ટ હોય છે. પછી એ ફોર્મ તમે ફિલ કરો તો 1 મહિનાની અંદર 15-20 દિવસની અંદર તમને રાઉન્ડ 2 ની અંદર જો સિલેક્ટ થાવ, બધું એને લાગે કે ઓકે છે, તો સેકન્ડ ફેઝ આવે છે, ફેઝ 2. ફેઝ 2 ની અંદર એવું હોય છે કે આપણી 90 સેકન્ડની એક પીચ એને આપવાની હોય છે, વિડીયો રેકોર્ડ કરીને, કે તમારી પ્રોડક્ટ આવી જાય, તમારો બિઝનેસ આવી જાય, કે લોકો 90 સેકન્ડની અંદર એટલી સમજી જવા જોઈએ કે આ એની પ્રોડક્ટ છે, આ એની યુએસપી છે. તો આવી રીતના એક અપલોડ કરવાનો હોય છે. પ્લસ ફાઇનાન્શિયલ ડેટા આવે માગે છે કે છેલ્લા 2 વર્ષનું કે અથવા છેલ્લા 3 વર્ષનું. રાઉન્ડમાં જ્યારે આપણે પીચ આપી ત્યારે સેકન્ડ રાઉન્ડમાં, હા, ત્યારે એ પૂછે કે
લાસ્ટ યરનું રેવન્યુ કેટલું, એના આગલા વર્ષનું, 3 વર્ષનું આપણી પાસે ડેટા માગે. યુનિટ ઇકોનોમિક્સ માગે છે. અને એ ફેઝ ત્યાં પૂરો થાય પાછો 1-2 મહિનામાં જો તમે સિલેક્ટ થાઓ તો 2-3 મહિના પછી એનો મેઇલ આવે છે કે તમે સિલેક્ટ થયા છો ઓડિશન રાઉન્ડ માટે. તો ઓડિશન રાઉન્ડ જનરલી સ્ટાર્ટ થાય છે ઓગસ્ટમાં સ્ટાર્ટ થાય છે. ઓગસ્ટથી છેક ડિસેમ્બર સુધી ચાલે છે. અને મુંબઈની અંદર હોય છે, મુંબઈ, દિલ્હીમાં પણ હોય છે આનો ઓડિશન. હા, તો ત્યાં ઓડિશનમાં જવાનું. જે શાર્ક ટેન્કમાં જે તમે બોલો છો એવી જ રીતના એટલું ડિફિકલ્ટ ન હોય, પણ હળવા મૂળમાં હોય કે એ નાના એના 2 બિઝનેસ ટીમના માણસો હોય કે આપણે ક્વેશ્ચન પૂછે કે તમારે એબિટા શું છે, તમારે પ્રોડક્ટ યુએસપી શું છે, આ બધું પૂછે, જેથી એને આઈડિયા આવે કે ભાઈ આ બિઝનેસ શું છે, કેમ કવર કરે છે. અને જો એમાં સિલેક્ટ થઈ ગયા તો પછી શાર્ક ટેન્કના ફેઝ 4ની અંદર ડાયરેક્ટ જે શાર્ક્સની સામે આપણે પ્રેઝન્ટ થઈએ છીએ ત્યાં થાય છે. ટૂંકમાં ડાયરેક્ટ પ્રેઝન્ટ થાય ની પહેલા 3 સિમ્પલ રાઉન્ડ આપણે કહી શકીએ, 3 પડાવ છે. 3 પડાવ પછી 4th સ્ટેજ ઉપર તમે ફેઝ 4 માં ફેઝ થાય. ત્યાં ડાયરેક્ટ એવું જરૂરી નથી કે તમે શાર્ક ટેન્કના શૂટ કરી લીધું તો તમારું શૂટિંગ લાઈવ થાય. ઓકે. એટલે પહેલો મેલ અને છેલ્લો મેલ એ જ હોય છે એનો કે થવું જરૂરી નથી તમારું લાઈવ. તો ઇઝ ઇટ ટોટલ પોસિબલ કે આપણે ફાઇનલ ફેઝ 4 માં આપણે પીચ આપેલી છે અને પછી આપણો શો લાઈવ ના થાય? હા, પોસિબલ છે. ઓકે, તો એ તો આપણે ખ્યાલ તો ન જ આવે, મેલ આપણે ના આવે કે એનો એક પેલું હોય છે કે એ લોકો સસ્પેન્સ રાખે કે મને ક્યારે ખબર પડે કે મારો શો આવવાનો છે. 1 અઠવાડિયા પહેલા, 1 અઠવાડિયા સુધી મને ન ખબર હોય કે હું આ દિવસે આવવાનો છું. 1 અઠવાડિયા પહેલા જ મને મારું સિલેક્શન થઈ ગયું, ફાઇનલી હું સોની ટીવી ઉપર આવીશ, ત્યાં સુધી મને ન ખબર હોય. ત્યાં સુધી આપણને ખ્યાલ જ ન હોય, કાંઈ ખ્યાલ ના હોય. ઓકે. હવે ફેઝ 4 ના થોડા એક્સપિરિયન્સ તમે કહો કે ત્યાં ગયા પછી ટૂંકમાં શેડ્યુલ ડેટ આપણે આપેલી જોઈએ કે આ ડેટમાં તમારું શૂટિંગ આજે શેડ્યુલ છે. તો એ આખા દિવસના કરિક્યુલમ શું હોય, કઈ રીતના ત્યાંની પ્રોસિજર બધી હોય? આમ છે ને 3 દિવસ પહેલા બોલાવેલા આપને, 2 કે 3 દિવસ પહેલા ત્યાં શૂટિંગના 2-3, કેમ કે એક 90 સેકન્ડની પીચ હોય તો એના માટે થોડુંક આપણે રિહર્સલ કરાવે કે આ તમે પીચ જે છે કે સારામાં સારી આપો, જેથી 90 સેકન્ડ એવી વસ્તુ છે કે એની અંદર જે વ્યુઅર જે છે ને એ ખેંચાવાનો છે. તમારી શરૂઆતની 90 સેકન્ડ આખો એપિસોડ જોવો કે ના જોવો, તો એટલા માટે થોડુંક એ રિહર્સલ કરાવે. અને બાકીનું જેટલું પછી પાછળનું આપણે જોઈએ છે શાર્કમાં એ આખું રો હોય છે. એ લાઈવ ડિસ્કશન જે છે ને કે રિયાલિટી શો એક્ઝેક્ટ એવો જ હોય છે. અને આમ નોર્મલ જ હોય છે, જેમ કેમ આપણે અત્યારે પોડકાસ્ટ કરીએ છીએ એવું જ હોય છે કે આમ આપણે જે ખાસ તો એ વધારે ઓલું કેવું શાના માટે લાગે કે એડિટિંગ થાય, પછી એની અંદર સાઉન્ડ ઇફેક્ટ્સ આવે. આ બધું જ્યારે આવે ને ત્યારે એમ લાગે કે હું ત્યાં વાત આ તો નોર્મલ હતી, પણ એડિટ થઈને આવે ને ત્યારે એમ લાગે ઓહો આવું બધું હતું. ઓમ સાવ નોર્મલ, ટૂંકમાં નોર્મલ જ ડિસ્કશન, કાંઈ આમ તમને લાગે જ નહીં કે આ હું આવી રીતના બોલતો હતો. ઓકે. પણ આ બધું કમાલ એડિટિંગનો છે. વાહ, ના સરસ જ છે. દુનિયા આગળ વધે છે એટલે આખું અલગ બની જાય. એ આખો તમારો જે પીચનો ડ્યુરેશન હોય, સપોઝ 2 અવર્સનું શૂટ હોય કે 3 અવર્સ, કેટલું શૂટિંગ થાય? કારણ કે લાસ્ટ તો આપણને જોવા મળે છે એપિસોડ બહુ શોર્ટ હોય છે, નાના નાના કટકા હોય છે. પણ આમ જો ને 15 થી 17 અથવા મેક્સિમમ 22 થી 25 મિનિટ સુધીનો કોઈ એક પીચનો ટાઈમ મળે છે ટીવી ઉપર. પણ ડિસ્કશન ઘણીવાર કેવું કે 30 મિનિટે થાય. ઓકે. અને ક્યારેક 1 કલાક કે 2 કલાકે વહી જાય. એટલે ટોટલી ડિપેન્ડ છે કે બિઝનેસ કેવો છે. મારી વાત કરું ને તો મારે કદાચ મારી પાસે ઘડિયાળ ન લઈ જવા દે અંદર, કાંઈ પણ ગેજેટ્સ આપણી પાસે ના હોય, મને ખબર જ ન હોય હું કેટલા વાગે અંદર ગયો છું અને કેટલા વાગે બહાર આવ્યો છું. અચ્છા. કાંઈ ખબર ના હોય. એટલે એપ્રોક્સ મોબાઈલ બી અલાઉડ નહીં, મોબાઈલ કશું નહીં. ઓકે. અને 4 કલાક પૂરું થયા પછી 4 કલાક પછી હું મને ખબર પડે કે આટલા વાગ્યા છે. ત્યાં સુધી મને નથી ખબર કે હું અત્યારે કેટલા વાગે છું. તમારી પીચ અથવા તમારું જે સેશન હોય પૂરું થઈ જાય પછી એક્ઝિટ તમને ત્યાંથી ના કરવા દે? નહીં. ત્યારે આપણે 3 થી 4 કલાક સુધી એક રૂમમાં રાખે, કેમ કે ત્યાર પછી પણ છે ને ઘણા બધા શૂટ થવાના. જેમ કે કોઈ સ્પોન્સર્ડ હોય કે જેમ કે આ વખતે ફોન પે હતી, પછી લાહોરી ઝીરા હતી, તો આ બધાનું સ્પોન્સર્ડ એડ બનાવવાની હોય છે. તો એ લોકો પછી ત્યાં લઈ જાય, તો આખું પૂરું ના થાય જ્યાં સુધી એનું ટેલિકાસ્ટ કે શૂટિંગ, ત્યાં સુધી આપણે કોઈની સાથે કોન્ટેક્ટ ના કરવા દે કે અંદર શું વાત થઈ હતી. અને એમાં પણ એવું હોય કે મને ડીલ મળી ગઈ છે તો હું કોઈ બીજા કન્ટેસ્ટન્ટ્સ હોય તો એની સાથે મને શેર નથી કરવાનું કે અંદર જે શાક હતા કે કેવા હાવી થતા હતા કે કેવા ફ્રેન્ડલી હતા. ફીડબેક કઈ જે બીજા કન્ટેસ્ટન્ટ હોય એને આપણે શેર ન કરી શકીએ, મળી ન શકે. હા. ઓકે. તો સેપરેટ જ આઇસોલેટ જ કરી દે. હા. અને આઈ થિંક તો શાર્ક બી બિફોર શો અને આફ્ટર શો બી ત્યાં ઓન સેટ તો મળી જ નહીં શકે. ઓન સેટ ના મળે. ઈ બસ જે કન્વર્ઝેશનમાં મળે એટલું જ, પછી ક્યાંય ભેગા જ ના થાય. ઓકે. તમારી કંપનીને વિનીતા, નમિતા અને વરુણ પાસેથી સરસ ડીલ મળેલી છે. હા. તો પછી એ લોકોએ આફ્ટર પીચ કોન્ટેક્ટ કર્યો કે કઈ રીતે હોય? તો જનરલી કેવું હોય છે કે ડાયરેક્ટ તો હજી ઇન્વેસ્ટમેન્ટ ના લીધું હોય, એટલે ત્યાં સુધી લોકો આપણી સાથે ડિસ્કસ ડાયરેક્ટ ના કરે, કેમ કે જ્યાં સુધી મારી કંપનીમાં ઇન ના થાય
ત્યાં સુધી ડિસ્કસ ના કરે. પણ વરુણ અલગ સાથે મારે જેવું મારું રવિવારે કદાચ શૂટ હતું અને બુધવારે જ મારે એની સાથે પહેલી વાર વાત થઈ હતી. તો 5-1 મિનિટની ડિસ્કશન હતી કે કેમ ચાલે છે, શું ચાલે છે અને ક્યાં હેલ્પ કરી છે. મને શાર્ક ટેન્કમાં એને કીધું હતું કે હું તને ઝેપ્ટોનો કોન્ટેક્ટ કરાવીશ. તો જસ્ટ એ 5-10 મિનિટની અંદર મને ઝેપ્ટોનો કોન્ટેક્ટ કરી દીધો એના કેટેગરી મેનેજરને, અને મેં એની સાથે વાતચીત કરી હતી. બસ આટલી ડિસ્કશન થઈ હતી. ઓકે, શાર્ક ટેન્કમાં જે આપણે ડીલ જોઈ છે એ અને પૂજનભાઈ એકચ્યુઅલી જે ડીલ થાય છે નથી થતી, કારણ કે એ તો આપણી શું હોય કે કોન્ફિડન્સ હોય ત્યાં. પછી પણ એ લોકો પાસે જ્યાં સુધી મારી સમજ છે ટોટલ રાઇટ્સ છે કે એ લોકો વેલ્યુએશન અથવા ડેટા કંઈ ના મગજમાં બેસે તો ડીલ ના કરતા હોય કંપની જોડે, કેન્સલ બી કરી શકે, ઘણું ડ્યુ ડિલિજન્સ આવતું હોય. તો એ પ્રોસિજરમાં એવી શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની? સપોઝ કોઈને ત્યાં મળી ગઈ ડીલ, તો પાછળ આપણા ડેટામાં એ લોકો શું ચેક કરે અને આપણી સાઈડથી આપણે શું ધ્યાન રાખવું જોઈએ ફાઉન્ડર, એના ઉપર તમે ગાઈડલાઈન આપી શકો. એટલે ડેટામાં તો એવું કંઈ ખાસ ન હોય, પણ જે તમે પ્રેઝન્ટ કર્યું છે ને, કેમ કે શાર્ક ટેન્ક પહેલાં પણ તમારી પાસે ઓલમોસ્ટ જે ડ્યુ ડિલિજન્સના ડેટા હોય ને એ બધા માગી જ લીધા હોય. ઓકે, બધા તમારા લાસ્ટ જીએસટી ફાઇલિંગ હોય છેલ્લા 1 વર્ષનું, તમારું આઈટીઆર છે, તમારું પ્રોવિઝનલ જે છે કે કદાચ કરંટ યર હોય તેનું આઈટીઆર ફાઇલ ના થયું હોય તેનું પ્રોવિઝનલ તમારી પાસે માગી લે. તો એને બધો આઈડિયા હોય જ ઓલરેડી કે આ બિઝનેસ આટલો છે. કેમ કે ખોટા બિઝનેસ એમાં ઘણી વાર આવતા હોય ખાલી માર્કેટિંગ કરવા માટે, કે એટલા માટે એને આઈડિયા તો હોય જ, પછી જ આગળ કરતા હોય છે. એટલે ઓલમોસ્ટ જો તમે જેવા ત્યાં હતા એવું જ પછી હશો તો ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. અચ્છા, તો ડ્યુ ડિલિજન્સ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય છે, તમારે ઇન્વેસ્ટ પણ મળી જાય છે, બહુ ઇઝી હોય છે બાકી તો. ઓકે. અને તમારા એક્સપિરિયન્સ મુજબ, ભલે બહુ ટૂંકો એક્સપિરિયન્સ અત્યારે આપણે થયો, હજી તો આગળ જતાં બહુ વધારે તમને આ ફિલ્ડ ઉપર ધ્યાનમાં આવશે, બટ તમારા એક્સપિરિયન્સ મુજબ જ્યારે સાર્ક કોઈ ઇન થઈ છે આપણી કંપનીમાં, તો એ ઓકે ફંડ એનું યુઝફુલ થયું હોય તો આપણે બહારથી બી ફંડ રાઇઝ કરી જ શકતા હોઈએ છે બિઝનેસમેન. બટ એ લોકોના ઇનસાઇટ્સ ટૂંકમાં 1-to-1 તો વી આર ટોટલી અન્ડરસ્ટેન્ડ કે 1-to-1 ક્યારે કોઈ સાર્ક એન્ટર ના થઈ શકતું હોય, બટ એના જે વેલ્યુએબલ ઇનસાઇટ્સ આપણને કેટલા ઉપયોગી થાય અથવા એની કોઈ ગાઈડલાઈન હોય, કોઈ એડવાઇસ એવી હોય, જેમ તમે એક સરસ શેર કરી કે હું ઝેપ્ટોનો કોન્ટેક્ટ તમને કરાવી દઈશ, તો એ ગાઈડલાઈન પ્રેક્ટિકલી કેટલી યુઝફુલ થતી હોય એની સાઈડથી જે આપણને યુઝફુલ માહિતી મળે? એટલે એમની પાસે અનુભવ છે ને એ કદાચ આપને કામ લાગે. મને એક્ઝેક્ટ તો હજી હું ડિસ્કશનમાં નથી આવ્યો એટલે પણ ના કહી શકું, પણ મેં જૂના ફાઉન્ડર હતા જે શાર્ક ટેન્કમાં, કે એની સાથે હું બહુ ડિસ્કસ કરેલી છે આના માટે કે શું કરાય, કેમ કામ લાગે છે, તો કેવી રીતના વર્ક કરે. તો જેમ કે હું મારા બિઝનેસની અંદર અમુક એક પ્રાઇસ પોઈન્ટ છે, ઓકે, તેના આગળ મને આમ ડિફિકલ્ટ હું ફેસ કરતો હોય કે કસ્ટમર જો હું વધારે પ્રાઇસ કરીશ તો કસ્ટમરને એવું લાગશે કે આ બહુ વધારે ચાર્જ કરે છે. તો હવે રાઇટ પ્રાઇસ એ રાખવી કે પછી પ્રીમિયમ ચાર્જ કરવી, ઓછી રાખવી કે વધારે ચાર્જ કરવી, આ હું ડિસિઝન લઉં. એક હું મારા તરફથી લઉં તો મને એમ લાગે આ કરાય, પણ એને તો ઘણી બધી બ્રાન્ડ જોયેલી છે, એને આઈડિયા આવી ગયો છે કે આ પ્રાઇસ પોઈન્ટ ઉપર ઇન્ડિયન કન્ઝ્યુમર જે છે ને એ પરચેસ કરે છે, તો એ રાખવાની સૌથી બેસ્ટ છે. તો એ કોની પાસેથી મળવાનું છે? કોઈ એજન્સી પાસેથી ન મળે, પણ ફાઉન્ડર પાસેથી મળે. એક એક્સપિરિયન્સ પર્સન પાસે જ મળી શકે જે ઓલરેડી આ કેટેગરીમાં છે અથવા આની આસપાસની કેટેગરીમાં કામ કરે છે. હા, ઓકે. સેકન્ડ, આની એકદમ ઓપોઝિટ સાઈડ કે માત્ર કેટલી વખત કેવું હોય, લાઈક એક કોન્સેપ્ટ છે કે બ્રાન્ડ એમ્બેસેડર આપણે રાખતા હોય, બીકોઝ એ બ્રાન્ડ આપણી વિઝિબિલિટી પ્લસ થાય એના માટેની જનરલ વાત હોય, ધીસ ઇઝ ધ સિમ્પલ ટર્મ. તો આ લોકો એડ થવાથી એની બ્રાન્ડ વેલ્યુ આપણને કેટલી યુઝફુલ થઈ? કારણ કે જે નમિતા છે, વિનીતા છે, વરુણ સર છે, આ બધાની ફેસ વેલ્યુ સારી છે અને બ્રાન્ડ વેલ્યુ એની પોતાની કંપનીની મોટી જ છે. તો આપણી કંપનીમાં તમારી કંપનીમાં એડ થયા એના પછી એની બ્રાન્ડ વેલ્યુ કેટલી યુઝફુલ થશે માયપીબી ને? બ્રાન્ડ વેલ્યુ ઇન ધ સેમ બ્રાન્ડ વેલ્યુ વધે, પણ એવું ના થાય કે ઓવરનાઇટ તમારું કંપની જે છે કે એક કરતું હોય તો 10 કરોડ કરવા માંડે, એવું ક્યારેય ના થઈ શકે. હા, એક છે કે તમારી કંપની ઉપર ટ્રસ્ટ વધે છે. જે પહેલાં તમે શાર્ક ટેન્ક પહેલાં કરતા હોય, તમે આને ટ્રાયલ તમે શાર્ક ટેન્ક પહેલાં જે કરતા હોય, જે કંઈ માર્કેટિંગ કરતા હોય, તો એમાં આઉટપુટ ના મળતું હોય, પણ શાર્ક ટેન્ક પછી અથવા ઇન્વેસ્ટર આવ્યા પછી લોકોનો ટ્રસ્ટ વધી જાય. કે હું શાર્ક ટેન્ક પછીની વાત કરું ને, કે હું વિચારતો હતો કે 14 તારીખે મારો શો લાઈવ થયો હતો, તો 14 તારીખે જેટલા લોકો પરચેસ કર્યું હતું, મેં એને પૂછ્યું કે તમે શા માટે પરચેસ કર્યું હતું, પ્રોડક્ટ કેવી લાગી હતી, તો બધાને કોમન આન્સર હતો કે અમે તમને શાર્ક ટેન્કમાં જોયા હતા. એટલે એ ઇફેક્ટ જે છે શાર્ક ટેન્કની કે એ બહુ મોટી પડે છે, કે બીજું કાંઈ નથી વિચાર્યું, શાર્ક ટેન્ક જોયું હતું એટલે મેં લીધું. ઓલ ઓવર ઇન્ડિયા વાઇડ માયપીબી બધાને ખ્યાલ આવી ગયો. હા, આ જ વસ્તુ હોય બીજા કોઈ માર્કેટિંગ ટૂલ થ્રુ આપણે ગયા હોય, ભલે શાર્ક ટેન્ક ઇઝ અ નોટ માર્કેટિંગ ટૂલ, બટ આ જ વસ્તુ બીજા રીતે ગયા હોય તો વાર લાગે. હા, તમે મેન્શન કર્યું શરૂઆતમાં કે ભાઈ વિઝિબિલિટી એટલી બધી વધી જાય એક શોમાં આવવાથી, તો એનું તમારી રેવન્યુ ઉપર કેવડો ઇમ્પેક્ટ પડ્યો? સિમ્પલ મંથ ઓન મંથ જોવું હોય કે બિફોર શો આપણો લાઈવ થયો એની પહેલાનો મંથ જોઈએ અને હવે આ નેક્સ્ટ તરફ મંથ જોઈ, એમાં કેટલો ડિફરન્સ લાગે? આજે 30 દિવસ જ થયા છે એક્ઝેક્ટ. ઓકે, વાહ. એટલે 30 દિવસનું આમ રેવન્યુ કેલ્ક્યુલેટ કરું ને તો હું પહેલા 8-10 લાખ કરતો, ને ક્યારેક એટલે આ નોર્મલ ડેઝની અંદર વાત કરું કે જ્યારે હું ઓર્ગેનિક
પણ જ્યારે હું ઓફર કંઈક એવું સ્ટાર્ટ કરતો અથવા કંઈક સેલ બહાર પાડતો ત્યારે 17 લાખ કે 20 લાખ જેવું ટચ કરતા. પણ શાર્ક ટેન્ક પછી આજના 30 દિવસની વાત કરું તો છેલ્લા 30 દિવસનો રેવન્યુ કદાચ એક્ઝેક્ટલી મને યાદ છે ને, મેં કાલે જ જોયું હતું કે 40 લાખ છેલ્લા 30 દિવસનો હતો. વાવ. એટલે મંથ ઓન મંથ, પહેલા દિવસે વધારે હોય પણ પછી ધીરે ધીરે કેવું છે કે ખાલી કહી શકી 4 ટાઈમ્સ 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય થયું છે. બહુ સારું કહેવાય ટૂંકમાં. રેવન્યુ તરત કારણ કે વિઝિબિલિટી તમે કીધું એમ સિમ્પલ પ્લસ થઈ ગઈ. પ્લસ થઈ જાય. હા, ઓકે. એટલે કન્વર્ઝન વધી જાય છે. બાકી મેઇન કેવું છે કે એવું નથી કે શાર્ક ટેન્ક ઓવરનાઇટ તમારી સક્સેસ મળે છે, પણ થોડુંક તમારે માર્કેટિંગ તો સ્ટાર્ટ રાખવું જ પડે. કેમ કે શાર્ક ટેન્ક જોયું છે એટલા લોકોને જ ખબર છે, જે નથી જોયું એને કહેવું તો પડશે ને કે અમે શાર્ક ટેન્કમાં આવ્યા હતા. એટલે બંને પેરેલલી ચાલતું હોય છે. એટલે પહેલા મને પણ એવું લાગતું હતું કે શાર્ક ટેન્કમાં આવ્યા પછી બધી કંપનીઓ છે ને બહુ ગ્રો કરતી જશે, કે એટલું બધી ગ્રો કરી જતી હશે કે પછી બધાને પાછળ છોડી દે. પણ એવું હોય નહીં. મને આઈડિયા તો આવી જ ગયો હતો કે આ નથી, એટલું બધું તો પ્લેટફોર્મ નથી જ વર્ક કરતું કે જે બધા લોકોના મગજમાં છે કે શાર્ક ટેન્ક આવ્યા પછી બ્રાન્ડ જે છે કે એ તો બધી એક્વાયર થઈ જાય. ઓકે. એક આઈડિયોલોજી છે કે દરેક વસ્તુ કેવી છે, જ્યાં સુધી આપણે નથી કરતા અથવા આપણી સાથે અનુભવ નથી થતો ત્યાં સુધી સહેલી જ લાગતી હોય. મેં લોટ્સ ઓફ ટાઈમ એવું સાંભળેલું છે ઘણા બધા લોકો પાસેથી કે આ ઇઝી છે, આ થઈ જાય. એ ચાહે વક્તૃત્વની વાત હોય, કોઈ ગેમ પ્લે, આપણે ક્રિકેટમાં જો આપણો કોમન એક્સપિરિયન્સ હોય કે જે બેઠા હોય ને પ્રેક્ષક, એની પાસે સલાહ જાજી હોય બેટિંગ કરતા હોય એના કરતા, આ શોટ આમ નહોતો રમવો જોઈએ. આપણા પાનના ગલ્લા પાસે એક કોચ બેઠા છે, દરેક ક્રિકેટ મેચ ચાલતું હોય ને એટલે જે ટોળકી બેઠી હોય ને ટોટલ વસ્તુ ખબર હોય. પણ એના કરતા જે જ વસ્તુ એ પોતે બેટિંગમાં આવે એટલે કે જ્યારે એની પોતાની લાઈફ સાથે વસ્તુ થઈ છે ત્યારે એ ફેસ કરે કે ના ડિફિકલ્ટ છે. એટ ધ ટાઈમ ઓફ શો જ્યારે તમે હતા એ તમારા માટે કેટલી ક્રિટિકલ મોમેન્ટ હતી કે એ ક્વેશ્ચન આન્સરને ફેસ કરવા? શું પૂછશે? તમે મેન્શન કર્યું કે રો શો છે, જે આગળની પીચ છે એટલું જ એડિટેડ હોય, બાકી તો એકચ્યુઅલ ઓર્ગેનિક જ આખે હોવાનું છે. તો એ મગજમાં શું આઈડિયોલોજી ટાઈમે તમારે હાલતી હશે ને કેટલું ડિફિકલ્ટ તમારા માટે મોમેન્ટ હતી? ડિફિકલ્ટ તો નહોતી, કેમ કે હું છે ને શાર્ક ટેન્કમાં ગયો હતો ને એની પહેલાં જ મેં ઘણું બધું પ્રિપરેશન કરી રાખી. મેં આખી 5-6 નહીં પણ 10 પેજની એક ફાઇલ મેં બનાવી હતી કે શાર્ક કદાચ કાઉન્ટર કરશે તેનો કાઉન્ટર પોઈન્ટ શું હશે. કેમ કે મને તો ખબર છે કે મારા કસ્ટમર જે મને કહેવાના છે એ જ શાર્ક્સ ત્યાંથી કહેવાના છે. તો એ બધા મેં પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા, નેગેટિવ પોઈન્ટ્સ, પોઝિટિવ પોઈન્ટ્સ પ્લસ નેગેટિવ પોઈન્ટનો મારો કાઉન્ટર શું છે તે બધા જ મેં ડિફાઇન કર્યા હતા. અને કેવા કે સાયન્ટિફિક આન્સર મેં રાખી મૂક્યા હતા. જેમ કે વિરાજ બહલ હતા તો એમને મને એક ક્વેશ્ચન કર્યો હતો કે ક્યું કર રહે હો કે जो हेल्दी फैट्स है वो आप बाहर निकाल रहे हो, तो अच्छी अच्छी चीजें है वो तो आप निकाल दे रहे हो, तो उनका कोई फायदा नहीं है, आप टोटली रोंग कर रहे हो, આવું કઈક એને વાત કરી હતી. હા. એટલે ત્યારે મેં એનો આન્સર ટેકનિકલી આપ્યો હતો કે ઇન્ડિયામાં હેલ્ધી ફેટની ડેફિશિયન્સી છે જ નહીં. કેમ કે ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું ડૉક્ટરે કીધું કે તમે ફેટ્સ ખાઓ કે આ ખાઓ કે ઓલું ખાઓ, અને ગૂગલમાં સર્ચ કરશો તો તમને કંઈ મળશે નહીં કે ભાઈ ફેટ લેવા જોઈએ. કેમ કે ઓલરેડી ઇન્ડિયન પોપ્યુલેશન ડેફિશિયન્ટ હોય છે જ નહીં, પ્રોટીન ડેફિશિયન્ટ હોય. મેં એક આન્સર પણ આપ્યો હતો એ ટેકનિકલી શાર્ક ટેન્કમાં, એ જે લાઈવ શોની અંદર નથી આવ્યો. એ એમ હતો કે મારું ખાલી એટલું જ એવું હતું કે મેં હેલ્ધી ફેટની ડેફિશિયન્સી, પણ એના પછી મેં હજી એક આન્સર આપ્યો હતો કે ઇન્ડિયામાં હેલ્ધી ફેટની ડેફિશિયન્સી છે એ કેની છે કે omega-3 ફેટી એસિડ, જે ફિશ ઓઇલ અને ફ્લેક્સીડ ને ચીયા સીડ આ બેમાંથી કંઈક વેજીટેરિયન સોર્સમાંથી મળે, પણ એ પીનટમાંથી નથી મળતી. તો એટલા માટે આ હું હેલ્ધી ફેટનો સોર્સ આ ન કહી શકું. હા છે, અમુક મળે છે ને લેવાય જોઈએ, પણ એવું જ નથી કે આના વગર નહીં લઈ શકે. બરોબર છે. આ મારો આન્સર હતો ત્યાં. એટલે અને ઓકે ને પાછું ડિફિકલ્ટ એટલે લાગે તમને કે કોઈ નોર્મલ માણસ નથી. 5 ભાઈબંધને સ્ટડી ભેગા બેન વાત કરવી આખી વસ્તુ અલગ થઈ જાય. એ જ ફિલ્ડનો એક્સપર્ટ્સ બેઠો છે કે જેને ઘણા બધા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કર્યું છે, રન કર્યા છે, પોતાની 2-4-5 કંપની ચલાવે છે, એટલે એ ડિફિકલ્ટ વધારે થઈ જાય. કારણ કે એના જે ક્વેશ્ચન આવતા હોય ને આમ થ્રો બહુ 160ની પેસમાં બોલ આવતા હોય. એટલે અઘરું તો મને ક્વેશ્ચનના આન્સર કરવામાં નહોતું, પણ શાર્ક ટેન્કમાં કેવું હોય છે કે અત્યારે કેમ તમારો અવાજ મને જલ્દી બહુ અવાજ આવે છે તો એકદમ ધીમે ધીમે વાત કરતા હોય, તો તમારે સાંભળવામાં છે ને કે તમે એટલા આમ ગભરાયેલા ન હોવા જોઈએ કે તમે એનો ક્વેશ્ચનનો આન્સર પણ સમજી ના શકો. બહુ ધીમી ડિસ્કશન થતી હોય, એટલા કે ને આમ 10 થી 12 ફૂટ આઘા હોય છે એ લોકો, તો તમારે આમ ધ્યાનથી સાંભળવું પડે કે એ કેવું શું બોલે છે. ઓકે, તો આપણે ગુડ લિસનર હોવા જોઈએ. ગુડ લિસનર હોવા જોઈએ. હા. બહુ મેટર કરતું હતું. અને ઘણીવાર કેવું થાય કે મારી વાત મૂકવી હોય ને તો એમાં પણ મારે તરત જ મારે મૂકી દેવી પડે. કેમ કે એ બધા કેવું થાય કે 5 શાર્ક છે તો ઇન્ટરનલી પણ ડિસ્કસ કરતા રહેતા હોય. જેમ ન્યા દેખાય છે એ તો બધું ના બતાડે, પણ ઇન્ટરનલી ડિસ્કસ કરતા હોય કે ભાઈ આ જે કંપની જે છે આટલો રેવન્યુ કરે છે અથવા તો એમાંથી આ ફેટ કાઢી લે, એ ડિસ્કસ કરતા હોય.
જો એમાં મને એવું લાગ્યું કે આ ક્વેશ્ચન બીજો પૂછી લે એની પહેલા હું આન્સર કરી દઉં, નકર બીજો ક્વેશ્ચન આવી જાય ને તો ઓલો જે મને ક્વેશ્ચન પૂછ્યો તો એ તો રહી જ ગયો. સેમ મારે હેલ્ધી ફેટ્સ સર આવતું હતું, હેલ્ધી ફેટ્સનો ક્વેશ્ચન મૂકી દીધો, ઓકે પછી બીજો ક્વેશ્ચન મેં કીધું કે હવે હું પહેલા આ ક્વેશ્ચનનો આન્સર કરી દઉં પછી હું તમારા ઉપર આવું, કેમ કે જો એ ન કર્યો તો મારા આખી પીચ અને પાછું બોડી લેંગ્વેજ બી મેજર થતી હોય, હા. કેટલા આપણે ફંબલ થાય છે શું, કારણ કે કેટલું એવું હોય બોલવા કરતા બોડી લેંગ્વેજ કહી દઈએ હા અને એ જજ કરી લેતા હોય તરત કેટલી વાર. એટલે અને આ તમે સરસ વાત કરી, એટલે 10-12 ફૂટ એ લોકો ડિસ્ટન્સમાં હોય એટલે અવાજ બી ના સંભળાય, બહુ ધીમો થાય. ધે કેન નોટ યુઝ માઇક, મતલબ ઇન્ટરનલ કોઈ નાનું કમતું એક માઇક હોય છે જે આપણે ઊભા હોય ને જે શાર્ક ટેન્કમાં, એક ટેબલ હોય છે અને ટેબલની નીચે એક નાનું કેમ બોટનું નાનું એક માઇક આવે વાયરલેસ જેવું, એ રીતના જ એક નાનકડું સ્પીકર હોય છે, સોરી માઇક નહીં સ્પીકર હોય છે. એ સ્પીકરમાંથી આપણે એનો અવાજ સંભળાય, બાકી સામેથી તેનો અવાજ સંભળાય જ નહીં, એટલું ધીમે બોલતા હોય. ઓકે, તો એકદમ કોન્સન્ટ્રેશનથી એના ઉપર જ ફોકસથી આપણે વાત સાંભળવી પડે અને પ્રશ્નો પર ફોકસ કરવું પડે. ઓકે, શાર્ક ટેન્કને લઈને તમને તમારા એક્સપિરિયન્સ મુજબ કોઈ એવો એક મિથ લાગ્યું હોય કે જે આપણા લોકોના મગજમાં કંઈક અલગ છે પણ રિયાલિટી હવે તમને ખબર છે, કોઈ એક એવી વસ્તુ ધ્યાનમાં આવી હોય તો એ શું વસ્તુ છે? એટલે મિથ તો એટલે મને એવું લાગતું હતું કે એ શો હશે ને તો એવું લાગતું હતું કે ઇટ સ્ક્રિપ્ટેડ હશે, તો એ મિથ હતી. તો એ મારી ખબર પડી ગઈ કે ના, આજકો જે શો જે છે એ રો જ છે, કાંઈ એડિટેડ નથી, બધું ડાયરેક્ટલી જ કન્વર્ઝેશન થાય છે અને બસ આ એક હતું, પણ એ નથી એવું. જનરલી બધા શોમાં બધાના મગજમાં ઉલટું હોય કે આ ઓર્ગેનિક છે, પણ એકચ્યુઅલી આખો શો સ્ક્રિપ્ટેડ હોય. ફર્સ્ટ ટાઈમ તમે એવું કીધું કે જે આખો ઓર્ગેનિક શો છે. જનરલ કેસમાં 10 out of 7 બધું સ્ક્રિપ્ટ તો જ પબ્લિક જોવે ને, નકર જોવે નહીં. પૂજનભાઈ, પ્રોડક્ટ ઉપર આપણે વાત કરી કે પ્રોડક્ટની આખી એક સિમ્પલ ભાષામાં જો ખાલી પ્રોસેસ સમજવી હોય, સાવ સિમ્પલ લેંગ્વેજમાં, કે કઈ રીતે તમારો પીનટ બટર પાવડર બને છે માય પીબી, તો એ કઈ રીતના પ્રોસેસ છે? પહેલા તો કેવું કે આમ ડિસ્ક્લોઝ તો હું પૂરેપૂરું નહીં જ કરી શકું, કેમ કે અમારી પ્રોસેસ જ અમારું કે ને કે યુએસપી છે. કેમ કે હું શાર્ક ટેન્કમાં ગયો એની પહેલા જ મને ઇન્ડિયાની ટોપ જે પીનટ બટર કંપનીઓ જે છે એને મને એપ્રોચ કર્યો હતો કે તમે વ્હાઇટ લેબલિંગ સ્ટાર્ટ કરી દો અમારા માટે, અને પહેલા દિવસથી અમે તમને દર મહિને અમે 2 ટનનો ઓર્ડર આપશું. અને સ્ટાર્ટિંગ ઓર્ડર જ 2 ટન હતો એનો પહેલો, કે પછી તમે વિચાર લો કેટલો ઓર્ડર આવશે. પણ ત્યારે મેં ફોકસ રાખ્યું હતું, મેં આ બ્રાન્ડ હું કામ સ્ટાર્ટ કરી હતી કે મારે મારા નામથી વેચવું છે, મેં ઇનોવેશન કર્યું છે તો એનું ફળ તો મને જ મળવું જોઈએ. હવે કોઈ બીજી કોઈ આવીને લઈ જાય એની કરતાં, ત્યારે મને એવું થતું હતું કે હું અત્યારે 5-10 ડબ્બા વેચું છું અને ક્યાં 2 ટન. બહુ મોટો 2 ટન, એ બી ટૂંકમાં એવી પ્રોડક્ટમાં જે કેજીમાં જ સેલ થવા, કેજીમાં તમે ટન ઉપર વાત કરો છો. ત્યારે મેં કર્યું વાર લાગશે, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એ વહી જશે, પણ બ્રાન્ડથી કરશું આપણા, પણ કોઈની વ્હાઇટ લેબલિંગ કરવું નથી. અને મેં એક એક્સપો કર્યો હતો મુંબઈની અંદર, IHFF કરીને થાય છે. તો ત્યાં જ્યારે ગયો ને ત્યારે મને કેટલા બધા લોકોએ કીધું કે તમે વ્હાઇટ લેબલિંગ અમારા માટે સ્ટાર્ટ કરો. અને એ એક્સપો મેં ક્યારે સ્ટાર્ટ કર્યો કે 3 ઓગસ્ટે મેં બ્રાન્ડ સ્ટાર્ટ કરી અને નવેમ્બરની અંદર મેં એક્સપો કર્યો હતો. તો કેટલી બધી કંપની આવી કે વ્હાઇટ લેબલિંગ કરો, અમે તમને ઓર્ડર આપીએ. પણ ત્યારે ટકી રહેવું કે નહીં, આપણે ગમે એ થશે, ભલે 10 ડબ્બા વેચશું, 10ના 20 કરશું, પણ લાખ નો થાય તો ચાલશે, પણ આપણા નામથી વેચ, જોયું જશે, પડશું જ ને, બીજું શું થવું, કે હાવ મરી તો નથી જવાના. બટ એક પહેલેથી તમારે ગઢ સત્તા કે ભાઈ મારા નામથી હું કરું તો વધારે. હા, ઓકે. હવે તમે જેની પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કર્યો એના ઉપર થોડી વાત કરી. પીનટ બટર તો આજ ઘણા વર્ષોથી પ્રોડક્ટ આવે જ છે, ઘણી બધી કંપની આજે બનાવે છે, બ્રાન્ડેડ પણ છે, નોન બ્રાન્ડેડ છે. તો પીનટ બટર પાવડર આ બે વચ્ચે ડિફરન્સ તો ઇઝીલી સમજાઈ જ જાય છે, તમારી પીચ સાંભળી તો સમજાઈ જાય. પણ મેજર બેનો ડિફરન્સ યુઝમાં શું, કે સપોઝ કોઈ વ્યક્તિ પીનટ બટર યુઝ કરતો હોય રેગ્યુલર અને પીનટ બટર પાવડર યુઝ કરે, તો બે વચ્ચેનો તમને આઈડિયલ ડિફરન્સ શું લાગે છે? એઝ એ કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી હું આ પૂછવા માંગુ છું. યસ ધ્યાનમાં આવ્યું. અને છે ને કે પીનટ આજે કેવું છે કે બધા કેલરી રેસ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતા હોય છે, કોઈ બોડી બિલ્ડિંગમાં જતું હોય, કોઈને ફેટ લોસ કરવો છે. હવે પીનટ બટર કેવી વસ્તુ છે, બધાને બહુ ભાવે છે, ટેસ્ટ એનો સારો છે, પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે ફેટ્સ વધારે છે, અને ફેટ્સ વધારે એટલે કેલરી વધારે, કેમ કે 1 ગ્રામ બરાબર 1 ગ્રામ ઇન્ટુ 9, એટલે કે 9 કેલરી 1 ગ્રામની અંદર હોય છે, 1 ગ્રામ ફેટની અંદર. હવે એવા 16 ગ્રામ ફેટ હોય એક સર્વિંગની અંદર, 16 ઇન્ટુ 9 કરો એટલે ઓલમોસ્ટ 150 જેવી કેલરી ખાલી ફેટ્સમાંથી મળે છે. તો હવે એ ફેટ્સ હું રિમૂવ કરું તો લોકો, અને ટેસ્ટ સેમ હોય તો લોકો ટ્રાય કરી શકે છે. એટલે આ મારું મેઇન પ્રોબ્લેમ એ હતો કે ફેટ અને કેલરીઝ ન હોય અને પ્રોટીન વધારે હોય અને સેમ ટેસ્ટ મળે. પીનટ બટર નથી છોડવાનું ફેટના લીધે, ખાલી એને સ્વિચ કરવાનું છે પાવડરની અંદર. આ જે મેઇન યુએસપી અથવા આ જે મેં લોકો સામે આ મૂક્યું હતું ત્યાં. બરોબર. એટલે પ્રોટીન જે બોડી બિલ્ડિંગ કરતા હોય ને મેન એનો જે કન્ટેન્ટ હોય પ્રોટીન જ હોય, ઇન્ટેક
ઓલવેઝ બધા ટ્રેનર એવું કહેતા હોય કે પ્રોટીન ઇન્ટેક તમે પ્લસ કરો. હા તો એ પણ થાય ને કે તમારો પાવડર મલ્ટિપલ રીતે યુઝ કરી શકી. સપોઝ પાણી સાથે બ્લેન્ડ ના કરવું હોય તો મિલ્કમાં Use કરી. કરી બી શકો, અથવા કોઈ પણ રૂટીન એવી બધું જમતા હોય આપણે કે કોઈ એવું મિક્સર હોય એમાં બી યુઝ કરી શકી. એટલે મેં શાર્ક ટેન્કમાં એક લાઈન બોલી હતી ને કે શેક ઇટ બેક ઇટ સ્પ્રેડ ઇટ, એટલે એ લોકોને બહુ ગમી હતી કારણ કે આના મલ્ટિપલ યુઝ કે છે. પીનટ બટરનો યુઝ બહુ લિમિટેડ થઈ જાય, કેમ કે મિક્સરમાં હોય જ્યારે તમે પીનટ બટર નાખો અને મિક્સ કરો તો કેવું કે એટલું મિક્સ ના થાય કે જેટલું પાવડર થાય, કેમ કે એમાંય ફેટ હોય એટલે ક્યાંક ને ક્યાંક ચોટેલ રહે, પણ એકદમ ઇવનલી મિક્સ ન થાય. પણ પાવડર તમે નાખો તો 5 કે 7 સેકન્ડની અંદર આખું જે તમારું સ્મૂધી છે, પીનટ બટર છે, કાંઈ પણ જે કાંઈ વસ્તુ બનાવજો ઇઝીલી મિક્સ થઈ જાય. તો એટલા જ આ લાઈન અમારું વેબસાઇટ ઉપર ને તમે પ્રોડક્ટ ઉપર ને બધે જોવા મળશે. ઓકે, વેબસાઇટથી કીધું તમે, તો તમારું ઓનલાઈન સેલ અત્યારે કેટલું છે અને ઓફલાઈન કેટલું છે? એ એક પોર્શન એપ્રોક્સ આપણે જોવું હોય તો કઈ રીતનો અત્યારે રેશિયો છે? અમારું 99% ઓનલાઈન છે. ઓફલાઈનમાં અમે બહુ ઓછા છીએ. ઓછા એટલે 1-2 સિટીમાં જ છીએ, કેમ કે ઓફલાઈન કેવું છે, હું જે આ ફિલ્ડની અંદર કેટેગરી ક્રિએશનના બિઝનેસમાં છું, મારી સિવાય કોઈ નથી કરતું અને લોકોને આ પ્રોડક્ટ વિશે હજી ખબર નથી, કે ધીરે ધીરે મારે લોકોને સમજાવવાનું. ઓફલાઈન માર્કેટની અંદર અમે ટ્રાયલ કરેલા હતા, પણ કેવું છે કે હજી જ્યાં સુધી એન્ડ કન્ઝ્યુમરને જે ખબર જ નથી તો પિક કેમ કરશે. અને D2C માર્કેટ એવું છે કે હું જેવું એડવર્ટિઝમેન્ટ અથવા હું સોશિયલ મીડિયામાં આવ્યો તો એ જાણી શકશે કે હા આ પ્રોડક્ટ છે, આની USP છે, આ એના યુઝ કેસ છે, તો ઇઝીલી પરચેસ કરે. પણ સ્ટોરમાં જશે તો ત્યાં કોણ સમજાવવા આવશે કે આ પાવડર પીનટ બટર આવું છે, આવું છે, આવું છે, તો ત્યારે વર્ક ના કરે. બરોબર છે. ઓનલાઈન વધારે. અને ઓનલાઈન તમારી પોતાની વેબસાઇટ થી કે કોઈ અધર વેબસાઇટ પર તમે યુઝ કરો છો, લાઈક બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ? એમેઝોનમાં છીએ, પછી ફ્લિપકાર્ટ છે, અમારી વેબસાઇટ છે, બ્લિંકિટ છે, અને સ્વિગી ઇન્સ્ટામાર્ટની અંદર અમે જસ્ટ ઓનબોર્ડ હવે થવાના છીએ. ઓકે, એટલે આ 4 પ્લેટફોર્મ પર અમે બરોબર, ઓનલાઈન પોર્શન વધારે છે. ઓનલાઈન વધારે છે. હવે પછીના તમારા જવાબ છે ને પૂજનભાઈ, એ ગુજરાતી જે આપણી એજના છે, યંગસ્ટર્સ છે, જે નવા ફાઉન્ડર હવે કોઈ પણ બહુ એના માટે યુઝફુલ થશે, કારણ કે આ બહુ જરૂરી વાત છે જે કોઈ કરતું જ નથી. સૌથી પહેલી વાત તો એ ફેમિલી ઓલરેડી બિઝનેસમાં છે જ. એ એક આખી આઈડિયોલોજી અલગ થઈ ગઈ કે તમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળે ઘરેથી, મેન્ટલ સૌથી વધારે જે જરૂર છે. કે માણસ કેવું થાય, સફળ થાય તો બધા વ્યક્તિને એપ્રિશિએટ કરવા રેડી છે, બટ કોઈ એવો વ્યક્તિ ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, ગ્રુપમાં, આપણા ઘરમાંથી નથી મળતો કે ફેલ ગયા, ઓકે તે ટ્રાય તો કરી, કીપ ગોઈંગ, હજી તમે ચાલુ રાખો, હું તને હજી તો પણ સપોર્ટ કરીશ. આ એક જે વિચારસરણી છે ને બહુ ડિફિકલ્ટ છે આને ફેસ કરવી. તો તમે નવા યંગસ્ટર્સ આંત્રપ્રિન્યોરને એવી શું વાત કરશો? લાઈક તમારા ફેમિલીમાંથી પૂરેપૂરો તમે બહુ સરસ વાત કરી સ્ટાર્ટિંગમાં, મને બહુ ગમી કે પહેલેથી અમારો ગોલ હતો કે જે વસ્તુ પર નેગોશિએશન નથી કરવું, બંને ભાઈને ભેગું રહેવું છે, પપ્પા સાથે રહેવું છે ને અમરેલીમાં રહેવું છે. હવે જે બિઝનેસ થતો એ કરવો છે. આજ કેવું છે, માણસ બિઝનેસ માટે રેસિડેન્ટ ચેન્જ કરવા રેડી છે, ટ્રાવેલિંગ કરવા રેડી છે, હું એટલીસ્ટ એવું કહી શકું બધું કરવા રેડી છે. બિઝનેસ મળતો XYZ અમાઉન્ટનો તો માણસ બધું ચેન્જ કરી દે. તો નવા યંગસ્ટર્સને તમે એવી શું એડવાઇસ આજે કરશો કે જે બી આઈડિયા સાથે કામ કરે છે, જે પણ કંપની એને ઓપન કરવી છે, કરે છે અત્યારે, તો એના માટે કઈ એવી યુઝફુલ 1-2 વસ્તુ છે જે એને ઓલવેઝ મગજમાં રાખવી જોઈએ, ને ઇટ સ્પેશિયલી ટાઈમ ઓફ ફેલિયર એના મગજમાં રાખવી જ જોઈએ? એટલે ફેલિયર તો કેવું છે કે આ દરરોજ ફેલિયર આવવાનું છે, દરરોજ સક્સેસ મળવાની છે, કેમ કે એવું નથી કે તમે બિઝનેસમાં આવી ગયા એટલે તમને દરરોજ તમને સક્સેસ જ મળશે. દરરોજ ડિફિકલ્ટી તો આવવાની જ છે. કોઈ પણ બિઝનેસની અંદર એવું નથી કે સેટ થઈ ગયા એટલે બસ પૂરું, હવે આપણે બેઠા બેઠા જ કમાશું, એવું ક્યારેય નથી થવાનું. આ ફર્સ્ટ પહેલાં તો માઇન્ડસેટ આ ક્લિયર રોજ હોવો જોઈએ કે સંઘર્ષ તો આવવાના જ છે. અને કેવું છે કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે તમને એડવાઇસ બહુ બધી મળશે કે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. અને મારા કેસમાં એવું થતું કે મને બહુ બધી એડવાઇસ મળતી કે આ પ્રોડક્ટ છે ને આવી રીતના સેલ કરી શકાય, આ સ્ટોરમાં મૂકી દેવાય, આવી રીતના માર્કેટિંગ કરાય. પણ ત્યારે મારે વિચારવાનું છે કે મારી કેપેસિટી શું છે, મારી પાસે રિસોર્સ શું છે, અને પછી હું એ ફિલ્ડમાં જાઉં. ઘણી વાર કેવું થાય કે ટેસ્ટ એન્ડ ટ્રાયલ હું કેવું કરતો કે ડાયરેક્ટ મને કંઈક ખબર પડી કે આ એક માર્કેટિંગ સોર્સ જે છે કે અહીંથી કસ્ટમર આવી શકે છે, તો હું ડાયરેક્ટ પહેલાં જમ્પ ન લાવતો, હાલો કરી નાખી દે એમાં પૈસા. પણ હું જોતો કે પહેલાં એક નાનું ટ્રાયલ લેતો કે ઓકે આમાં મને થોડુંક રિસ્ક લઉં અને પછી મને થોડુંક આઉટપુટ મળશે ને તો હું પછી બીજું સ્ટેપ લઉં. તો આવી રીતના નાના નાના ટ્રાયલ કરતો, અને ટ્રાયલ કરતાં કરતાં મને ખબર પડી કે ભાઈ આ વર્ક કરે છે ને આ નથી કરતું. તો આજે મને ક્લિયર ખબર છે કે કેમાં પૈસા નખાય ને કેમાં ન નખાય. એટલે ધીમા કરશું, પણ ઘણી વાર કેવું થાય કે મને આજે જે કંપનીઓ સાથે હું કામ કરું છું તો એ બધા મને કહેતા હોય કે એક કંપની કોઈ આવી હતી અને એને આટલા લાખનું માર્કેટિંગ કરી નાખ્યું, પણ એને સેલ્સના નામે કે ને કે 10% મળ્યું છે, કદાચ 5 લાખ રૂપિયા નાખ્યા છે તો 1 લાખનો સેલ મળ્યો.
પણ એને ખોટા જગ્યાએ પૈસા નાખી દીધા. એને એમ હતું કે આ જ જગ્યાએ બધા પૈસા નાખશો ને આપણે આઉટપુટ મળી જાય, પણ એને નાનો ટ્રાયલ ન લીધો ઓકે કે એને કદાચ 50,000 ટ્રાય કર્યો હોત ને પછી 5 લાખ નાખ્યા હોત તો એને આઉટપુટ વધારે મળે. સ્મોલ સ્ટેપ્સ બહુ યુઝફુલ વર્ક કરતા હોય તમે. હા, સ્મોલ સ્ટેપ કામ કરે છે. હા, એવું જરૂર નથી કે બહુ આમ મોટો સ્ટેપ લઈ લીધો કે આવડું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. હા. એટલી વખત નાનું સ્ટેપ્સ મોટું એની ઇમ્પેક્ટ મોટી હોય છે. ઓકે, નેક્સ્ટ 5 વર્ષના હવે માય પીબી ને લઈને તમારા શું ગોલ છે? આગળ ફ્યુચર તમે શું પ્રેડિક્ટ કરો છો નેક્સ્ટ 5 વર્ષ માટે? હજી કેવું છે કે આ પ્રોડક્ટ બહુ નવી છે અને મારો વિઝન એવું છે કે હજી હું માય પીબી ને જ અથવા પીનટ બટર પાવડરને જ છે ને કે 2 થી 3 વર્ષ સુધી આ પ્રોડક્ટને જ પ્રમોટ કરીશ. મારી શાર્ક ટેન્કમાં એક ડિસ્કસ થઈ હતી કે આનું માર્કેટ છે ને બહુ નાનું છે હજી તો. એટલે ત્યારે મેં કીધું કે માર્કેટ 100% નાનું છે, પણ મારે કાંઈ એવું નથી કે 5-10 વર્ષમાં મારે મોટું થવું. આ લીગસી બિઝનેસ મારે બનાવવું કે હું એવું નહીં કે હું 5-10 વર્ષમાં બિઝનેસમાં જ નીકળી જઈશ. મને આ વર્ષો સુધી એને ટકાવવો છે. અને લોકો આ પ્રોડક્ટને ક્યાં શું વિચારશે કે પીનટ બટર પાવડર એટલે શું યાદ આવશે? માય પીવી. બીજી કોઈ બ્રાન્ડ યાદ ન આવી જોઈએ. એ ક્યારે આવશે કે હું 10 વર્ષ સુધી આના પ્રોડક્ટમાં હઈશ ને તો. આજે ઘણી બધી કંપની હશે કે સપોઝ કોલગેટ છે તો એ શું કામ એનાથી જ બધા ઓળખે છે? કેમ કે એ એટલા વર્ષોથી આ ફિલ્ડની અંદર છે. એ રીતના કોકોકોલા છે. હવે એ કદાચ બીજી પ્રોડક્ટ બહાર ન પાડે, બીજી પાડે તો એને ઓળખે નહીં એટલા બધા, પણ એનું નામ ક્યાંથી થયું છે? કોકોકોલાથી, કે જે કાંઈ એની પહેલી પ્રોડક્ટ હશે જે હીરો પ્રોડક્ટ જે એને કહીએ. એટલે મારે આને હીરો પ્રોડક્ટ બનાવી છે જેથી બધાને મગજમાં યાદ આવી જાય માય પીબી એટલે પીનટ બટર પાવડર. અને મારો પહેલે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં વિચાર્યું હતું કે પીનટ બટર કેટેગરી અંદર એમેઝોનમાં બેસ્ટ સેલર એક આવે છે ટોપ 100. તો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ટોપ 100માં નહોતો. પછી 6 મહિનાની અંદર હું કદાચ 70માં આવ્યો. પછી 1 વર્ષની અંદર હું કદાચ 50માં આવ્યો. અને આજે શાર્ક ટેન્ક લાઈવ થયું તો અત્યારે ટોપ 20ની અંદર કદાચ અત્યારે મારી પ્રોડક્ટ આવે છે બેસ્ટ સેલર. અને મારો વિઝન એવું છે કે બેસ્ટ સેલરમાં નંબર 1 હું હોઉં એક દિવસ. વાવ, કે આ મારો ગોલ છે. જબરજસ્ત. કૃણાલે એવું તમને કીધું કે આપણે તમે જે કામ કરો છો કોમોડિટીઝ છે, તો એ પ્રોડક્ટને કોમ્પિટિશન બહુ ઇઝી હોય છે. આ વાત ઉપર ઘણા બધા અમારા ગ્રુપ એવું છે, અમારા વ્યુઅર ઘણા બધા એવા છે જે કોમોડિટી પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે. એના માટે આ પોઈન્ટ ઉપર તમે ત્યારે બી આન્સર આપ્યો તો એમને બી, અને એ બી અમે સાંભળેલો છે. પર્સનલ તમારું શું માનવું છે? કોમોડિટીઝ પ્રોડક્ટમાં શું થાય? કોમ્પિટિશન બહુ ઇઝી થઈ જાય. કપાસ તો કપાસ, એમાં કંઈ કોઈ છે નહીં. તો આ વાત ઉપર તમે શું કહેશો? એટલે એ કેવું છે કે કોમોડિટી પ્રોડક્ટ હોય ને તો પહેલાં તો એક પ્રાઇસ, સૌથી પહેલાં કોમોડિટી પ્રોડક્ટ હોય. કોમોડિટી પ્રોડક્ટ હોય ત્યારે તમારા હાથમાં શું છે? જેમ કે મારા હાથમાં મેન્યુફેક્ચરિંગ હતું. હવે મેન્યુફેક્ચરિંગ જ એવી વસ્તુ છે કે જ્યાં તમે કોસ્ટ કટિંગ કરી શકો. હવે જેની પાસે મેન્યુફેક્ચરિંગ નથી, જે ખાલી થર્ડ પાર્ટી પાસેથી પ્રોડક્ટ લે છે અને સેલ કરે છે, તો એની પાસે હવે માર્જિન કેટલું છે? ઓછું છે, લિમિટેડ છે. પણ મારી પાસે કેવું હતું? મેન્યુફેક્ચરિંગ મારું છે, બધો જ એન્ડ ટુ એન્ડ મારા હાથમાં છે. માર્કેટિંગથી લઈને મેન્યુફેક્ચરિંગ બધું જ મારા હાથમાં. તો હું ધારું એ કરી શકતો હતો. એટલે મને એ બીક નહોતી કે કોઈ આવીને અથવા તો પ્રાઇસ ડાઉન કરીને એ મારાથી આગળ નીકળી જાય. કેમ કે મારી પાસે એ મોટ હતો કે હું એ કરી શકતો હતો, બધું જ વસ્તુ હતો. એટલે મને ડર નહોતો કે આવી રીતના કોઈ કંપની આવીને કે આવી રીતના પ્રોડક્ટ લોન્ચ કરીને કરશે. અને હા, 1-2 કંપની આવી છે, પણ હજી પ્રોડક્ટ જે હું જે 2 વર્ષથી મેં ડેવલપ કરી છે, મેં એમાં ઇમ્પ્રુવમેન્ટ લેવા એ હજી નથી લાવી શક્યા. અને હજી આવતા 2-3 વર્ષ હજી વહી જશે અને કદાચ વહેલા પણ આવી શકે. તો એમાં કાંઈ મને ડર, મારી પ્રોડક્ટમાં ડર નહોતો. કેમ કે ઇન્ડિયન પોપ્યુલેશનથી બહુ મોટું બાકી છે કે જેને પાવડર વિશે હજી સમજવું પડશે. તો એ પણ એજ્યુકેટ કરશે કસ્ટમરને, હું પણ કરીશ. હું કેટલા લોકોને સમજાવવા જઈ શકીશ કે આ પ્રોડક્ટ એટલી સારી છે. વેલ સેડ. થોડોક આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન થશે કે ઓકે, તમારી પાસે મેન્યુફેક્ચરિંગનો સપોર્ટ છે કે જે શું થતું હોય બીજા કોઈ વ્યક્તિ પાસે નથી. કોસ્ટ કટિંગ પ્લસ તમારી બ્રાન્ડ નેમ હવે થઈ ગઈ, હજી ભવિષ્યમાં મોટી થવાની છે, ત્યાં તમે એડોન લઈ શકો બીજા કરતા. બટ જેમ તમે થર્ડ પાર્ટીની વાત કરી, એ લોકોને કઈ તમારે એડવાઇસ કરવી હોય કે કોમોડિટી પ્રોડક્ટમાં જે લોકો છે એની પાસે નથી મેન્યુફેક્ચરિંગ, કપાસ આવ્યો ગયો કોઈ પણ કોમોડિટી, તો એને એવી શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અથવા એને કઈ રીતે બિઝનેસ રન કરવો જોઈએ જે ઓનલી કોમોડિટીમાં છે? મેન્યુફેક્ચરિંગ એ નથી, કાંઈ નથી, જસ્ટ ઓનલી પરચેસ એન્ડ સેલ. એટલે આનો કદાચ હું ટેકનિકલ આનો જવાબ હું વ્યવસ્થિત નહીં આપી શકું, કેમ કે હું આ ફિલ્ડની અંદર નથી. બરોબર. કેમ કે એમાં મારું બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી, એટલે હું એક્સપર્ટીઝ નથી મારી. પણ આ જગ્યાએ કદાચ મારા ભાઈ હોય તો એ કહી શકે, કેમ કે એ સર્વિસ બિઝનેસમાં છે. આજે સોલાર બધા નાખે છે અને મારા ભાઈ પણ સોલાર ફિલ્ડની, તો એ આરામથી આ જવાબ આપી શકે. પણ મારા માટે થોડોક અઘરો ક્વેશ્ચન છે. ના, નો ઇશ્યુ. ઓકે, આપણે મૂવ થાય આગળ. હવે આઉટ ઓફ શાર્ક ટેન્ક અત્યારે બહુ શોર્ટ ટાઈમમાં તમે ફંડ રાઇઝિંગ રાઉન્ડ વિચારો છો કંપની માટે કે નથી વિચારતા? નહીં, નથી વિચારતા. એનું કારણ શું? ફંડ રેઝ કરીને કેવું છે કે એકવાર ફંડ રેઝ તમે સ્ટાર્ટ કર્યું છે પછી તમારે એ લેવું જ પડે. કારણ કે એક તમે કંપનીમાં એક ઇન્વેસ્ટરને લાવી દીધા છે. હવે ઇન્વેસ્ટરને પોતાનું પણ એક પ્રોફિટ લાવવાનો છે, તો એ પણ તમને પ્રેશર કરવાના છે ને કે ભાઈ હવે કેદી આગળ વધશે.
હજી કેટલો સમય થશે એમ. અને એ પણ પ્રેશર કરે. પ્લસ જે હું વિચારતો, મેં હમણાં 2 દિવસ પહેલા જ એક વાત સાંભળી હતી કે એ કંપનીની અંદર ઇન્વેસ્ટર આવ્યા અને જે કંપનીનું બિઝનેસ મોડેલ હતું આખું ચેન્જ કરી નાખ્યું કે નહીં, કે આમ નથી કરવાનું, હવે આપણે આમ જ કરવાનું છે. ઓહો. તો જે ઓલા વિઝન હોય એનું એ તો આખું ચેન્જ જ થઈ ગયું. ફાઉન્ડર જે વિચારતું બધું ચેન્જ થઈ ગયું. એટલે તમારે એની મેન્ટાલિટી સાથે હવે ચાલવાનું છે. તો એની કરતાં મારું સિમ્પલ હતું કે ધીમે જ કરવું છે, પણ આપણી રીતના કરવું છે. કોઈ ઇન્ટરફિયર થાય, હા, એડવાઇસ બધાની લેવાની છે, એવું નથી કે એનાથી જ આગળ વધશું, પણ એવું ના થાય કે એ પોતાનું કંઈક ને કંઈક શું કહેવાય કે એને ખબર ના હોય. હું 2 વર્ષથી કરું છું, પણ એક ઇન્સાઇટ લઈને આવી જાય કે આ કરવું છે એમ. બરોબર છે. તમારા એક્સપિરિયન્સ મુજબ આવું ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. નોટ ઇવન કંપની, સોસાયટીમાં પણ જોયું છે, સોશિયલ ગેધરિંગમાં મેં આવું જોયું છે કે થર્ડ વ્યક્તિને જ્યારે લાવીને તો તમે જે આઈડિયોલોજીથી કે જે એક વિચારસરણીથી એ જે તે પ્લેટફોર્મ, કંપની, ગ્રુપ કે કંઈ બી ચાલુ કર્યું હોય તમે, એ આખું સાઈડમાં આવી જાય. પછી ઇન્વેસ્ટર કે થર્ડ પાર્ટી બહારનો વ્યક્તિ એવો હોય ને એ એના પ્રમાણે જ રન કરતા હોય. તો જ્યારે આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ લાવી છે તો આવું બનતું હોય. નાની નાની વાતમાં ઇન્વેસ્ટર્સ ઇન્ટરફિયર કરતા હોય કે કયા લેવલ. ઓકે, મેજર કોઈ ડિસિઝન છે, વી કેન શેર, આપણે એની અપ્રુવલ લેવી જ પડે, બીકોઝ હવે એક ટાઈપના આપણા પાર્ટનર છે, ઇન્વેસ્ટર છે આપણા. બટ નાના નાના ડિસિઝન્સમાં બી આપણે એનું અપ્રુવલ લેવું પડતું હોય. એ લોકો સાઈડથી આવું કંઈક કોન્ટ્રાક્ટ કે કોઈ રિટર્ન ફોર્મેટ કેવું હોય છે? You have to report each and every decision to our team or anything else. એટલે એક MIS રિપોર્ટ આખો દેવાનો હોય, એ ડેઈલી બધું ટ્રેક કરતા હોય છે. અથવા એક આપણે એગ્રીમેન્ટ જ્યારે થતો હોય એમાં બધું જ પહેલાં ડિસ્કસ કરી જ લેવાનું હોય કે ભાઈ આ વસ્તુ છે, આ એપ્રુવલ છે, એની ટીમમાં કોણ કોર્ડિનેટ કરશે, આ અપ્રુવલ અમારું લેવું પડશે. એટલે પહેલાંથી જો તમારું એવું નથી કે ફંડરેઝ ખરાબ છે, પણ આનું કેવું છે કે તમારી પાસે પહેલાં ટર્મ્સ બધી ક્લિયર હોવી જોઈએ. જ્યારે તમે ફંડરેઝ કરતા હોય ત્યારે તમારા બે વચ્ચે શું ડિસ્કસ થઈ છે, તો એ બધું જ ક્લિયરિટી હોય તો એ કરવું સારી વસ્તુ છે. પણ લોંગ ટર્મ માટે અથવા તો ઘણી એવું થાય કે કોઈ ઇન્વેસ્ટર લઈ આવે પછી પાછું ઇન્વેસ્ટમેન્ટ લેવાનું થાય, તો ઇક્વિટી પણ રાખવીને એ પણ બહુ જરૂરી છે ફાઉન્ડર પાસે. ઘણી ઘટતા 5-10% સુધી આવી જાય તો હવે એમને ન લાગે હું કંઈક કરું આની અંદર, કે 10% જ હવે રહ્યું છે અને હવે કદાચ હવે ફંડ રેઝ પછી ક્યાં કરવા જશે, આના પછી શું? એક ટાઈમ એટલું બધું ડાયલ્યુટ થઈ જાય કે ફાઉન્ડર પાસે કાંઈ ના હોય. એટલે મેં એવું વિચાર્યું હતું કે છેલ્લે સુધી ફંડ રેઝ નથી કરવું. મારી કંપની મોટી હતી ત્યારે એકવાર વિચારશું કે હાલો હવે એવું થઈ ગયું, હું કદાચ 1%માં કદાચ 2-5 કરોડ લાવી શકીશ, ત્યારે કરશું. પણ અત્યારથી હું ડાયલ્યુટ કરીશ તો મને ઓલરેડી પૈસા ઓછા મળશે અને ઇક્વિટી પણ વધારે મારી જશે. બરોબર. તો ત્યારે મેં આવું વિચારતો હતો. ઓકે, હવે એવો ક્વેશ્ચન જેનો કદાચ સૌથી સોલિડ અને સારો કોન્ફિડન્સ વાળો આન્સર તમે આપી શકશો. કોઈ યંગસ્ટર્સ છે કે કોઈ ફાઉન્ડર છે જે D2C બ્રાન્ડ ચાલુ કરે છે, તો કઈ એવી કોમન 1 કે 2 મિસ્ટેક્સ છે કે જે ઓલવેઝ દરેક ફાઉન્ડર કરતા જ હોય જ્યારે કન્ઝ્યુમર D2C બ્રાન્ડમાં છે, તો એને તમે શું એડવાઇસ કરશો કે પોતાની બ્રાન્ડ મોટી બનાવવા માટે એને 1-2 વસ્તુ ધ્યાન રાખવી જ જોઈએ, કે જે મિસ્ટેક કોમનલી તમને ધ્યાનમાં આવી હોય કે તમે બહુ સરસ બ્રાન્ડ આ જર્નીમાં બનાવી, એ એડવાઇસ તમારી સાઈડથી શું હશે? એટલે પહેલાં તો કેવું છે, શરૂ કરતાં પહેલાં તમને કોઈ ગાઈડન્સ મળી જાય D2C કરતું હોય તો એક સારી વાત કહેવાય, કે જેથી તમે જે જગ્યાએ પૈસા નાખવાનો છો, જેમ કે D2Cમાં મેઇન શું આવે કે પ્રોડક્ટ બની ગઈ, પ્રોડક્ટ સારી છે, હવે એને માર્કેટિંગ કરવું પડશે. કેમ કે એમને તો ઘરે બેઠા લોકોને નહીં ખબર પડે, તો હવે એ માર્કેટિંગ શું કરવું, ક્યાં કઈ જગ્યાએ કેટલા પૈસા નાખવા, એ તમને કોણ ગાઈડ કરે છે? જે ઓલરેડી આ બિઝનેસની અંદર છે. મારા કેસમાં નહોતું, હું જાતે જ બધું શીખો છું. કે સૌ પહેલાં મેં સારી એવી એજન્સી ગોતી લીધી અને દર મહિને હું લાખ રૂપિયા આપતો, અને પછી ખબર પડી કે આને કંઈ આઉટપુટ જ નથી, સેલ્સમાં કંઈ કન્વર્ટ જ નથી થયું, તો મારાનું શું કામ? ચેન્જ કરી, પાછી બીજી લઈ આવી, એને થોડીક સસ્તી, થોડુંક એમ કે હું આઉટપુટ આપીશ, રેવન્યુ જનરેટ કર્યું, પછી એમ ખબર પડી આ એટલી બધી નથી, પાછી ચેન્જ કરી. પછી એક દિવસ હવે ખબર પડી ગઈ કે શું ચાલે છે ને શું નથી ચાલતું. પછી નક્કી કર્યું કે હવે એવી જ જગ્યાએ પૈસા નાખવા છે. મેં શાર્ક ટેન્કમાં કીધું હતું કે છેલ્લા 2 વર્ષમાં મેં લોસ કર્યો હતો, પણ પછી જ્યારે 2025-26નું ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થયું ત્યારે મેં નક્કી કર્યું કે હવે જૂનું બધું ભૂલી જાઓ, હવે એમ સમજીએ કે આપણે પહેલા દિવસ છે આજે બિઝનેસનો, તો હવે હું ક્યાંથી સ્ટાર્ટ કરું? બધા જ મારા એક્સપેન્સ બધા બંધ કરી દીધા, હવે આજથી એકડે શરૂઆત કરીએ. અને પછી જે બિઝનેસનો ગ્રોથ થયો એ બહુ સારો થયો હતો. પછી મને ખબર પડી કે ખોટા પૈસા નાખવાના જ નથી ક્યાંય, કે જે નાખવા જ ક્યાં, જે સેલ્સ મળે ત્યાં, બાકી નહીં. તમે એવી વાત કરી હતી માર્કેટિંગ એક્સપેન્સ અમુક જગ્યાએ અમે જે ખોટા કરતા હતા એ બધા બંધ કરી દીધા. હા, તો એક્સપેન્સ બંધ કરવા જ જોઈએ. સપોઝ સોશિયલ મીડિયા પ્રેઝન્ટ માટે કદાચ બધા અત્યારે કરતા હોય કે એમાં મેટા એડ રન કરતા હોય, ઘણું બધું એ રીતનું આવતું હોય, એટલે એ કેટલું વર્ક્સ કરે છે D2C ની અંદર વર્ક્સ કરે છે, પણ એમાં કેવું હોય કે તમારા મેઇન કોન્ટેન્ટ શું છે, ઓર્ગેનિક કોન્ટેન્ટ વધારે વર્ક કરે છે. અત્યારે UGC એડ છે અથવા કોઈ સામે આવી રીતના બેઠો હોય અને એ પ્રોડક્ટ પ્રેઝન્ટ કરતો હોય એ નથી ચાલતું. હવે
કેમ કે ઓડિયન્સને પણ હવે ધ્યાનમાં છે ને કે કઈ પ્રોડક્ટ સારી છે, કેવી રીતના કોણ પ્રેઝન્ટ કરે છે, એ બધું જ મેટર કરે છે. એટલે સોશિયલ મીડિયાની અંદર હું પોતે જ અત્યારે વિચારું કે હું એજન્સી પાસે કરાવું છું, એને આઈડિયા જ નથી કે આ લોકોને શું જોતું છે. એટલે હું વિચારું કે હવે મારે પોતાની એજન્સી અથવા તો હું મારે પોતાની ઇનહાઉસ ટીમ બિલ્ડ કરું કે જે મારા વિઝનને એ લોકો કરી શકે. બાકી હું કોઈને કહીશ એને મારો માઇન્ડસેટ એને ધ્યાનમાં જ નથી. તો ઇન હાઉસ ટીમ છે ને એ બહુ મેટર કરે છે કે તમે જે વિચારો ને એક્ઝેક્ટલી એવું જ એક્ઝિક્યુશન થાય. તો આ એક વસ્તુ છે. અને ઇન હાઉસ બેઠા એટલે શું થાય કે વધારે આપણા ટેસ્ટ સમજી શકે અને ડે ટુ ડે અપડેટ રહીએ. પેલું થર્ડ પાર્ટી એજન્સીમાં તો કેવું થઈ જાય કે એકચ્યુઅલ વસ્તુ સમજી ના શકે કે કેટલું આઉટપુટ નીકળવું નથી નીકળવું, એક્સપેન્સ સામે આપણે સેલ કેટલું નીકળવું. જેમ તમે વાત કરી કે સેલ્સ ઓરિએન્ટેડ કામ જ ના થતું, એક્સપેન્સ થતા પણ એનું સેલ્સમાં કે રેવન્યુ નથી. મને ઘણી બધી એજન્સી આવતી કે તમે 5 લાખ રૂપિયા નાખો, 5 લાખની અંદર તમને 10-20 લાખનો સેલ મળશે. એટલે મેં ટ્રાય કર્યું હતું શરૂઆતના, પછી ખબર પડી કે 5 લાખની જગ્યાએ મને એ 5 લાખે ના મળ્યા. ઉપરથી મેં એના ઉપર પછી એડ રન કરી હોય તો ઓલરેડી હું બહુ લોસમાં ગયો હતો એમાં તો. પછી અને એવું નહીં કે એ જે કંપનીઓ હતી એ પણ ખાસી વેલ નોન હતી, એની પાસે બહુ મોટી મોટી કંપનીઓ પણ કામ કરાવતી હતી. એવું નહોતું શાર્ક ટેન્કમાં ગયું અથવા તો બહુ મલ્ટીનેશનલ આઈપીઓ લિસ્ટેડ કંપનીઓ એ બધી એની પાસે કરાવતી. પણ કેવું છે કે એ બધું એક આમ દેખાડો છે કે 100% વર્ક ન કરે, પણ ઘણાને કેવું હોય કે પૈસા છે તો કાંઈક તો કરવું ને, સ્પેન્ડ કરો. બરોબર, સ્પેન્ડ કરીએ પણ જોયું જશે ટેસ્ટ એન્ડ ટ્રાયલ. એ લોકો ટેસ્ટ એન્ડ ટ્રાયલ કરતા અંધારામાં એક તીર મારી દઈએ, લાગી જાય તો ઠીક છે, નો લાગી જાય તો ફંડ તો એક્સ્ટ્રા જ છે, સરપ્લસ પડ્યું છે. હા, કે તો આ એડવાઇસ બહુ યુઝફુલ થશે કે મોટી કંપની માટે જેને કામ કર્યું જરૂર નથી કે તમારી કંપની માટે વર્ક કરે જ. તમારે તમારી પ્રોડક્ટ અન્ડરસ્ટેન્ડ કરીને એના અકોર્ડિંગ માર્કેટિંગ સ્ટ્રેટેજી કે સેલ્સની સ્ટ્રેટેજી અલગ બનાવવી પડે. બરોબર છે પૂજનભાઈ, દરેક વ્યક્તિને એક મારો આવો સવાલ હોય જ છે જ્યારે અમે બેસી છીએ ત્યારે સાથે, કે સફળતાની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. તો જ્યારે આ જ વસ્તુ હું તમને પૂછું કે વોટ ઇઝ સક્સેસ, તો એ વ્યાખ્યા શું હોઈ શકે તમારા મતમાં? સક્સેસની વ્યાખ્યા બધા માટે અલગ હોય, પણ મારા માટે એમ એવી છે કે ભગવાન ઉપરનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ, કે આ બે જો ફિક્સ હોય ને, કેમ કે એક અનસીન પાવર આ દુનિયાને ચલાવે છે, આપને બધાને ખબર જ છે. કેમ કે જેટલા પણ મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા છે એ બધાના એ હતું જ કે આ કોઈ વર્લ્ડ જે છે ને કોઈ અનસીન પાવર ચલાવે, એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે એક દિવસ તમારું સારું થશે. અને આત્મવિશ્વાસ કે હવે હું જે કરું છું ને એ 100% સાચું હશે. આ બે જો તમારામાં હોય તો ડેફિનેટલી કે તમે સક્સેસ થશો જ. જબરજસ્ત. અને બહુ નાનો પરિચય આપણો, અને જ્યારે તમને એવું વસ્તુ પૂછું કે એમપી ટોક્સ વિશે તમારે કેવું હોય તો તમે શું કહેશો એમપી ટોક્સ વિશે? એમપી ટોક્સ આમ આપણે કદાચ મેં તમે 15-20 દિવસથી આપણે આમ ચર્ચામાં આવ્યા છે, અને મેં તમારા પોડકાસ્ટ હમણાં સાંભળતો હતો કે શું શું ડિસ્કસ થાય છે, અને આ મારું પહેલું પોડકાસ્ટ આમે છે. તો મને ખૂબ સારું લાગ્યું, કેમ કે રાજકોટ જેવા સિટીની અંદર આવી રીતના પોડકાસ્ટ થાય છે, આ લેવલના થાય છે ને, એ મને વધારે ગમ્યું હતું. હું મારા ભાઈજી 2 દિવસ પહેલાં ડિસ્કસ કરતા આપણે પણ અમરેલીમાં આવી રીતના નાનું કંઈક શરૂઆત કરીએ એમ, કે જેથી લોકોને પ્રેરણા મળે. પ્લસ આવું કંઈ કલ્ચર આપણા સૌરાષ્ટ્રમાં ચાલે છે તો આ પણ એક સ્ટાર્ટ કરવું જોઈએ. અને ખાસ કે તમારો બિઝનેસ જે છે એ પણ મેં નોટિસ કર્યો કે જે કોલનો બિઝનેસ જે છે, કે મને નહોતી ખબર કે કોલના બિઝનેસ રાજકોટમાં થાય. બાકી એટલી ખબર હતી કે મશીનરીઝ છે, કાસ્ટિંગ છે, આ બધા બિઝનેસ, પણ કોલના છે. તો સરસ, તમે વેલ્યુએબલ ટાઈમ કાઢીને સરસ આપણે કન્વર્ઝેશન થયું. ઘણા બધા લોકો માટે કન્વર્ઝેશન યુઝફુલ થશે, કારણ કે જે વાતું થઈ છે એકદમ પ્રેક્ટિકલ થઈ, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરી. ને તમે તમારા એક બહુ સરસ વસ્તુ ગમી મને તમારામાંથી, કે જે વસ્તુ પર તમારી એક્સપર્ટીઝ છે બહુ સારી છે, અનુભવના આધારે તમે બોલો છો. કોઈ બી મને આ 1 કલાકની કન્વર્ઝેશનમાં થિયરિટિકલ વાત નથી લાગી કે આ વાત બુકમાં હતી આમ કરી, કારણ કે તમે બહુ ટ્રુથ આન્સર આપ્યા કે ભાઈ એક્સપેન્સ નો જ કરવો જોઈએ. મેં પૈસા ખોઈને જોઈ લીધું કે ભાઈ મારી કંપની માટે વર્ક નથી જ કરતું. તો એ વસ્તુ અમારા બધા જ વ્યુઅરને બહુ યુઝફુલ થશે કે જે નવી કંપની ચાલુ કરે છે, D2Cમાં આવવા માગે છે. અને શાર્ક ટેન્ક લઈને ઘણી બધી વાત થઈ, એ બધી વાતો અમને ક્યાંક ને ક્યાંક ખ્યાલ નહોતો. એટલે એક છે ને કે શાર્ક ટેન્કમાં મને એમ થતું હતું કે ગભરાટ ફીલ થતી કે આપણે આવા મોટા પ્લેટફોર્મ પર જઈએ છીએ. આપણે ક્યાંથી આવીએ કે અમરેલીમાંથી આવીએ છીએ, તો આપને એમ લાગે કે ત્યાં કોઈક બેંગ્લોરથી આવ્યું છે, કોઈક યુએસથી આવે છે, આઉટ ઓફ ઇન્ડિયાથી પણ બિઝનેસ પીચ કરવા આવે, અને આપણે અમરેલીમાંથી. તો આપણું પ્રેઝન્ટેશન એટલું સારું હશે કે નહીં હોય, એ બધા તો કે એનું કે ને બોડી લેંગ્વેજ અલગ હશે, કપડાં અલગ. આપણે એકદમ સિમ્પલ ગામડામાંથી આવતા હોય તો સિટી, નાના સિટીમાંથી આવતા હોય તો લોકો ઉપર ઇમ્પ્રેશન પડશે નહીં. પણ ત્યારે એક નક્કી હતું આપણે જેવા છે ને એવા દેખાવું છે, બાકી કંઈ નવું આપણે દેખાડો નથી કરવો. અને એ જ લોકોને પસંદ પણ આવ્યું. જ્યારે ત્રણ શાર્ક 5 હતા. આમ તો ટીવીની અંદર 3 શાર્ક હતા કે મને ડીલ દેવાયા હતા, પણ ડીલ દીધા પછી જે કૃણાલ બહલ અને વિરાજ બહલ, એ બંને મારી પાસે કે તમને ગળે મળવું છે.
આવું એ ટીવીમાં નહોતું આવ્યું, પણ એ બંને મારી પાસે આવ્યા હતા કે મને તમારું હોનેસ્ટી જે છે એ મને બહુ ગમી છે, કે તમે જે કરો છો ને એ બહુ સાચી વેમાં કરો છો. એટલે એ ત્યાં એટલે બીવાનું નહીં, જે છે ને એવું બતાડવાનું, બાકી ચિંતા નહીં કરવાની. જોરદાર. મેં બુકમાં વાંચેલું, ઓનેસ્ટી ઇઝ અ વેરી એક્સપેન્સિવ થિંગ્સ, ડોન્ટ એક્સપેક્ટ ફ્રોમ ચીપ પીપલ. એ વસ્તુ અત્યારે દેખાય કે બહુ યુઝફુલ વસ્તુ છે. તમે સસ્તા માણસમાં અપેક્ષા ન રાખી શકો. ગુજરાતી માણસમાં જનરલ આવું જોતું હોય. હા 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 2% લોકો બધે હોય, આપણે એના ઉપર વાત નથી કરતા, ઇગ્નોર કરવાના, પણ 98% બહુ ઓનેસ્ટ હોય. Honest હોય. ધંધાને લઈને તો એટલીસ્ટ માણસ હોય જ. હા હા બહુ સરસ કન્વર્ઝેશન રહ્યું. તમને પણ જો અમારા આખા કન્વર્ઝેશનમાં કાંઈ પણ યુઝફુલ વાત લઈ ગઈ હોય, તમારી લાઈફમાં ટચ કરે, 2 વાત પણ તમને તમારી લાઈફમાં નવી જાણવા મળી હોય, તો પ્લીઝ શેર ધીસ વિડીયોઝ, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. જય હિન્દ.